ગયા વખતે આપણે ષોડશ ગ્રંથને સમજવા માટે જે અનુબંધ ચતુષ્ટયી સમજતા હતા કે ષોડશ ગ્રંથનો વિષય, પછી એનો સંબંધ, એનું પ્રયોજન, એનું પ્રયોજન અને અધિકારી. ફર્સ્ટમાં અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન. એ અનુબંધ ચતુષ્ટયીમાં આપણે વિષયને સમજાવવા માટે શાસ્ત્રની અંદર એના 6 અંગો બતાવ્યા હતા. ઉપક્રમો ઉપસંહારો અભ્યાસો અપૂર્વતા ફલમ અર્થવાદો ઉપપત્તિશ્ચ લિંગમ તાત્પર્ય નિર્ણય. ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલ, અર્થવાદ અને ઉપપત્તિ. એ 6 અંગો છે વિષયને સમજવા માટે. કોઈ બી વિષયને આ 6 અંગોથી સમજવામાં આવે તો આપણે એને સારી રીતે સમજી શકીએ. કોઈ પણ ગ્રંથની અંદરથી કોઈ પણ વાક્યનો આપણે ઝંડો લઈને ભાગીએ તો વિષયને સાંગોપાંગ આપણે ન્યાય ન મળે. જેમ ગયા વખતે તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભીરેવ સતતમ સ્થેયમ ઇત્યેવ મે મતિ. આવો એક વાક્યનો ઝંડો લઈને ભાગો કે જુઓ આમાં તો અહર્નિશ શ્રી કૃષ્ણ શરણમ મમનું જપ કરવાનું કહ્યું છે, એનું રટણ કરવાનું કહ્યું છે. તો સેવા અને કથા જે મહાપ્રભુજીનું આખા ષોડશ ગ્રંથનું જે તાત્પર્ય છે, ભગવત સેવા કથા, એ મુખ્ય જે એમ્બિશન છે આચાર્ય ચરણોનો, એની ઉપર પાણી ફરી જાય. એટલે અષ્ટાક્ષર વગેરે જે છે એ પણ આપણે અનુસરની અંદર કરીએ છીએ. સામગ્રી વગેરે કરતા હોઈએ ત્યારે પણ આપણે એનો જપ કરી શકીએ. સામગ્રી વખતે આપણે બોલીએ તો આપણા મુખમાંથી જે ઉચ્છિષ્ટ થાય સામગ્રી, એનું પણ આપણે કાળજી લેવી જોઈએ કે સામગ્રી કરતી વખતે આપણે કાંઈ ન બોલીએ. કારણ કે જ્યારે આપણે બોલતા હોઈએ ત્યારે આપણા મુખમાંથી થૂક ઉડતું હોય છે અને સામગ્રી જૂઠણ થાય, એવું ન થવું જોઈએ. એટલા માટે આપણે સામગ્રી કરતી વખતે એનો આપણે જપ અવશ્ય કરી શકીએ. ષોડશ ગ્રંથનો પણ આપણે જપ કરી શકીએ, પણ એનો પાઠ વગેરે જે છે આપણે અનુસરમાં કરી શકીએ. એમાં આપણે ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલમ, એમાં અભ્યાસ જે અંગ છે, બીજું અંગ છે, એમાં થોડી વાત ખાસ સમજવાની એ છે. ગયા વખતે પણ કોઈ બહેનોએ પ્રશ્ન પૂછ્યો હતો. તો અભ્યાસ એટલે વારંવાર કઈ વાતને સમજાવવામાં આવી છે એને અભ્યાસ કહેવામાં આવે. તો ષોડશ ગ્રંથની અંદર સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ, મર્યાદા ભેદ, સિદ્ધાંત રહસ્ય, ભક્તિવર્ધની, ચતુશ્લોકી અને નિરોધ લક્ષણ, આ બધા ગ્રંથોની અંદર ભગવત સેવાનો ડાયરેક્ટ ઉપદેશ આપેલો છે શ્રી મહાપ્રભુજીએ. જેમ સિદ્ધાંત મુક્તાવલીમાં કૃષ્ણ સેવા સદા કાર્યા, માનસી સા પરામતા, ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધ્યે તનુવિત્તજા. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં ભગવદ્રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત ભગવાન એવહિ ફલમ. સિદ્ધાંત રહસ્યમાં પણ સર્વસ્વના સમર્પણ પૂર્વક, સર્વસ્વનું સમર્પણ અને અસમર્પિતનો ત્યાગ, આ વાત સિદ્ધાંત રહસ્યમાં મહાપ્રભુજીએ આપણને સમજાવી છે. ભક્તિવર્ધનીમાં પણ ગૃહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવ્રતો ભજેત કૃષ્ણ પૂજયા શ્રવણાદિભિ. નિરોધ લક્ષણમાં પણ સંસારાવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાયવે કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈશસ્ય યોજ્ય. સંસાર આવેશથી જે દુષ્ટ બનેલી ઇન્દ્રિયો છે એને જો પ્રભુને જોડવામાં આવે, પ્રભુની સેવામાં જોડવામાં આવે તો એનો જે સંસાર આવેશ દૂર થાય અને ભક્તોનો પણ ભગવાનમાં નિરોધ સિદ્ધ થાય છે. તો એ રીતના શ્રી મહાપ્રભુજીએ આ બધા ગ્રંથોમાં ડાયરેક્ટ સેવાનો ઉપદેશ આપેલો છે. ચતુશ્લોકીમાં પણ સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ. આ સિવાયના જે ગ્રંથો છે, નવરત્ન, અંતઃકરણ પ્રબોધ, વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય, જલભેદ, પંચપદ્યાની અને સંન્યાસ નિર્ણય,
આ બધા ગ્રંથોમાં તાત્પર્યસહ સેવાનો ઉપદેશ આપેલો છે, કે આ બધા ગ્રંથોનું તાત્પર્ય શેમાં છે? સેવામાં છે. જેમ નવરત્ન છે તો એનું તાત્પર્ય સેવામાં છે. સમજો, જે આપણે બ્રહ્મ સંબંધ લીધું છે અને સેવા નથી કરી શકતા, તો આપણે શું કરવું? તો ભગવદ્ ભક્તો સાથે મળી અને નિવેદનનું સ્મરણ કરવું. નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશે જને. બધી ચિંતાઓનો ત્યાગ કરવો. જે બી વોલેન્ટરી ચિંતા, ઇનવોલેન્ટરી ચિંતા, એ બધાનો ત્યાગ કરી અને ભગવાનના શરણની ભાવના કરવી, ભગવદીઓનો સંગ કરવો. એ રીતના કરશું તો પણ આપણને આગળ જતાં ભગવત સેવાની પ્રાપ્તિ થશે. તો નવરત્નનું તાત્પર્ય પણ ભગવત સેવા માટે છે. ભગવત સેવા નથી કરતા ભગવત સેવા નથી થતી એની ચિંતા કોઈને થતી હોય, કે ભગવત સેવા મારાથી નથી નભી રહી, તો એવી ચિંતાને કઈ રીતના નિવારણ કરવું, એ શ્રી મહાપ્રભુજીએ નવરત્નમાં સમજાવ્યું છે. એટલે ઇનડાયરેક્ટલી નવરત્નનું પ્રયોજન ભગવત સેવામાં જ છે. અને વિવેક, ધૈર્ય, આશ્રય, તો વિવેક, ધૈર્ય અને આશ્રય આપણને ભગવત સેવામાં આપણી સેવા સારી રીતે સંપન્ન થાય એટલા માટે વિવેક અને ધૈર્ય અને આશ્રયની દ્રઢતા અતિ આવશ્યક છે. તો અંતતઃ વિવેક, ધૈર્યાશ્રયનું તાત્પર્ય પણ ભગવત સેવામાં જ છે. એ રીતના કૃષ્ણાશ્રય છે. કૃષ્ણાશ્રયનું તાત્પર્ય ભગવત સેવા માટે છે. કૃષ્ણાશ્રય ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ ભગવત સેવા અને ભગવત સેવાની દ્રઢતા માટે સર્વપ્રથમ આશ્રય જરૂરી છે. તો જો આશ્રય પ્રભુમાં દ્રઢ હશે તો આપણને આગળ જતાં ભગવાનની સેવા પ્રાપ્ત થશે પ્રભુની કૃપાથી. એમ એટલે ભક્તિ અર્થ, ભગવત સેવાર્થ આશ્રય આવશ્યક છે. તો આશ્રયનું તાત્પર્ય પણ ભગવત સેવામાં જ છે, જે ગયા વખતે આપણે વિસ્તારથી સમજી ગયા કે આશ્રયની કોઈ અહીંયા હીનતા નથી. કારણ કે શ્રી મહાપ્રભુજીએ પૃથક શરણ માર્ગ પણ એક આપણને સમજાવ્યો છે, કે શરણ માર્ગ એક અલગ શરણ માર્ગ, પૃથક શરણ માર્ગ છે. એના દ્વારા પણ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. પરંતુ જે ભગવત સેવામાં જે આપણો નિરોધ શીઘ્ર થાય છે, એવો નિરોધ નથી થતો આશ્રયમાં. જેવો આનંદ આપણને સેવામાં આવે છે, એવો આનંદ આપણને આશ્રયની જે સાધના પ્રણાલી છે એમાં નથી આવતો. એટલે ગયા વખતે કહેવાનું તાત્પર્ય મારું એ હતું કે આશ્રયને કોઈ હીનતા છે અને સેવાની ઉત્કૃષ્ટતા છે, એ તો છે જ, કે આશ્રય જે છે એ અનુકલ્પ છે. આશ્રય કોઈ મુખ્ય કલ્પ નથી. આશ્રય જે છે એ ભક્તિ માટે છે, સેવા માટે છે. પણ કોઈના જીવનમાં આવું સેવા કરવાનું, ભગવત સેવા કથા પરાયણ રહેવાનું કોઈ એવું ઓકેઝન, એવી કોઈ પરિસ્થિતિ એના જીવનમાં પ્રાપ્ત ન થઈ, તો કમસે કમ આશ્રયથી પણ એને ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. તો આશ્રય જે છે એ અનુકલ્પ છે, મુખ્ય કલ્પ નથી. એટલે સેવામાં જે આનંદ આવે છે, જેમ ઠાકોરજીને જન્માષ્ટમી વખતે આપણે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવતા હોઈએ, ઠાકોરજીને આપણે પલના ઝુલાવીએ અને પલના ઝુલાવતી વખતે પ્રેંખ પર્યંક શયનમ એ ગાતા હોઈએ અને એમાં જેવો આનંદ આવે એવો આનંદ આશ્રયમાં ન આવે. દાનલીલાની અંદર આપણે ઠાકોરજીને દાનલીલાના કીર્તનો સંભળાવતા હોઈએ, હિલમિલ સબદથી લૂંટીએ, તો એવો જે આનંદ છે આશ્રયવાળાને ન આવે જેવો સેવાવાળાને આવે. અન્નકૂટ ઉત્સવમાં આપણે પ્રભુની અન્નકૂટ ઉત્સવના કીર્તનો ગાતા હોઈએ, એની જે સેવા આપણે ઉત્સવની સેવા કરતા હોઈએ ત્યારે આપણે અપને અપને ટોલ કહત બ્રિજવાસિયા ગાતા હોઈએ, એનો જે આનંદ આવે એ આનંદ આશ્રયવાળાને ન આવે. સમજમાં આવ્યું ને? ગોપાષ્ટમીમાં આપણે પ્રભુને સેવા, ગોપાષ્ટમીનો ઉત્સવ મનાવતી વખતે જે ઠાકોરજીની સેવા આપણે કરીએ અને પ્રથમ ગૌચારણ ચલે કન્હાઈ એ ગાતા હોય અને જે ગોપાષ્ટમીના ઉત્સવનો જે આનંદ આવે એ આનંદ આશ્રયવાળાને ન આવે. શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી વગેરે આચાર્યોના ઉત્સવ મનાવતી વખતે પ્રભુની સેવામાં જે આપણને આનંદ આવે એવો આનંદ આશ્રયવાળાને ન આવે. હિંડોળામાં ઠાકોરજીને આપણે પધરાવીએ અને ઝૂલત ગોકુલ ચંદ હિંડોરે એ કીર્તન ગાતા હોય, વરસાદ વરસતો હોય અને એમાં જે પ્રભુને સુખ થાય, જે આનંદ આવે હિંડોળામાં ઝૂલવાનો
અને એવો આનંદ આપણને પણ પ્રાપ્ત થાય પ્રભુને પ્રસન્ન જોઈને, તો એવો આનંદ આશ્રયવાળાને ન આવે. સમજમાં આવી ને વાત? હોળી ખેલના દિવસોમાં આપણે ઠાકોરજીને ખેલાવતા હોઈએ અને ખેલના કીર્તનો ગાતા હોઈએ, લાલ ગોપાલ ગુલાલ હમારી, આંખીને મેં જીને ડારો છું, તો એ જે આનંદ આવે વસંત ધમારનો, એ આનંદ આશ્રયવાળાને ન આવે. સમજમાં આવ્યું ને? શરદ ઉત્સવમાં આપણે ઠાકોરજીને શરદ ઉત્સવમાં પધરાવીએ અને શરદના કીર્તનો ગાય, થઈ તા થઈ ગીડગીડ તક તક થોંગ થોંગ તત થઈ તત નૃત્ય કરત નટ નાગર અવઘર ગત આન આન, એમાં જે આનંદ આવે રાસોત્સવનો, એ આનંદ આશ્રયવાળાને ન આવે. તો ભક્તિ સેવાનો જે રંગ છે એ ખૂબ ગહેરો છે આશ્રય કરતાં. એટલા માટે આશ્રય જે છે એટલે કે પ્રપત્તિ માર્ગ છે કે શરણાગતિવાળો છે, એનું તાત્પર્ય પણ ભગવત સેવાર્થ હોવું જોઈએ. પણ કોઈના જીવનમાં ભગવત સેવા પ્રાપ્ત ન થઈ તો પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ એને નિરાશ થવાની જરૂર નથી, એને પણ ભગવદ આશ્રયથી પણ ભગવત પ્રાપ્તિ થઈ જશે. પરંતુ એનું તાત્પર્ય એવું નથી કે સેવા ગૌણ છે. સેવા ક્યારેય ગૌણ નથી, સેવા મુખ્ય છે. ભગવત સેવા અને કથા એ જ આખા ષોડશ ગ્રંથનું તાત્પર્ય છે. આશ્રય જે છે એ એનો અનુકલ્પ છે, અથવા તો એ ભગવત સેવાર્થ આશ્રયનું પ્રથમ સ્ટેપ છે. સમજમાં આવ્યું ને? તો કૃષ્ણાશ્રય ગ્રંથ છે એનું ઇનડાયરેક્ટલી તાત્પર્ય કૃષ્ણ સેવામાં જ છે. જલભેદ અને પંચપદ્યાની, એમાં આપણે કેવા વક્તા પાસેથી ભગવાનના ગુણો શ્રવણ કરવા અને કેવા શ્રોતાની આગળ ભગવદ્ ગુણો કેવા, અને જે મહાપ્રભુજીએ જલભેદ અને પંચપદ્યાનીમાં જેવા શ્રોતા અને વક્તા બતાવ્યા છે, એવા વક્તાના મુખેથી જો ભગવદ્ ગુણો સાંભળવામાં આવે તો આપણી ભક્તિ વધે, તો આપણને ભગવત સેવામાં આપણી પ્રેમ વધે. એટલા માટે જલભેદ ને પંચપદ્યાનું તાત્પર્ય પણ ભગવત સેવામાં જ છે. અને સંન્યાસ નિર્ણય, એમાં પણ ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યથે, વ્રજભક્તોના ભાવોનું ભાવન અષ્ટસખાઓના કીર્તનથી કરવું એ સેવામાં. તો સંન્યાસ નિર્ણયનું તાત્પર્ય પણ ભગવત સેવામાં જ છે. ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે, વ્રજભક્તોના ભાવોનું ભાવન કરવું એ જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. એટલે સેવાની અંદર અષ્ટસખાઓના કીર્તન દ્વારા ભગવદ્ લીલાનું ચિંતન થવું જરૂરી છે. સમજમાં આવ્યું ને? તો આ રીતના અભ્યાસની અંદર સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ, મર્યાદા ભેદ ગ્રંથ, સિદ્ધાંત રહસ્ય અને ભક્તિવર્ધની અને નિરોધ લક્ષણ ને ચતુશ્લોકી, આ બધાનું તાત્પર્ય સેવામાં ડાયરેક્ટ છે. અને એ સિવાયના જેટલા બી ગ્રંથો છે એ બધાનું તાત્પર્ય સહ સેવામાં વિનિયોગ છે. આ અભ્યાસ. ગયા વખતે પણ કોઈ બેને પૂછ્યું હતું કે ભાઈ અભ્યાસ નથી સમજાતો, તો આજે એને સારી રીતે સમજાઈ ગયો હશે. ભાવેશભાઈ, હા, મને એક પ્રશ્ન છે કે તમે કહી એ બધી વાત સાચી કે સેવામાં આપણને વધારે જેવો આનંદ આવે છે એવો આશ્રયમાં નથી આવતો, પણ આપણે સૌથી પહેલું પગથિયું તો આશ્રયથી જ લેવું પડશે ને? એ તો હું કહું છું, સેવાર્થ આશ્રય હોવો જોઈએ. આશ્રયનું તાત્પર્ય સેવામાં હોવું જોઈએ. કે આશ્રય ફર્સ્ટ સ્ટેપ લઈને તમે ત્યાં બેસી જાઓ તો શું કામનું? કે ચાલો હવે તો અમે 10મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ બોલતા રહીશું, અમારે સેવા કરવાની શું આવશ્યકતા? આ જે વાત છે ને, એ વાત સાચી, પણ એટલે ભક્તિ અર્થ સેવાર્થ, હા, ફર્સ્ટ સ્ટેપ આશ્રય જ હોય. અને બધાને આશ્રયથી શરૂઆત થાય એવું જરૂરી પણ નથી. ઘણા વૈષ્ણવો એવા હોય કે ભગવત સેવામાં એટલા પરાયણ થઈ ગયા હોય પ્રથમ જ, કે એના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, આશ્રયની ખબર પણ ન હોય, પણ જ્યારે ભગવત સેવામાં એવા એ પરાયણ થઈ જાય ત્યારે એને એવી અનુભૂતિ થાય કે ભાઈ હું ભગવાનનો સમર્પિત છું, તો હું ભગવાનને આશ્રિત તો હોવો જોઈએ કે નહીં, કૈમુતિક ન્યાયથી એમ. પણ આવો રેર કેસ હોય છે. બાકી તો આશ્રયથી જ શરૂઆત થાય, કે ફર્સ્ટ સ્ટેપ આપણો આશ્રય હોવો જોઈએ. કે આશ્રય શા માટે? ભગવત સેવાનો હું મને પ્રાપ્ત થાય
એટલા માટે આપણું લક્ષ્ય એ હોવું જોઈએ. હા, લક્ષ્ય એવું હોવું જોઈએ કે તળેટીમાં બેસી ન રહેવું જોઈએ, આ ઉપર આપણે શિખર સુધી પહોંચવાનું છે, એ આપણો એમ્બિશન હોવો જોઈએ. તો એ શરૂઆત સારી છે, એમાં નો પ્રોબ્લેમ. હા હા ગોપાલભાઈ, કીધું છે કે પુષ્ટિ માર્ગમાં જે મુખ્ય ફલ જ પ્રભુની સેવા છે, બરાબર? એ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપણને પ્રાપ્ત થશે. અકોર્ડિંગ ટુ ભગવદ ગીતા અર્જુનને પણ પહેલા ઠાકોરજી આશ્રય સિદ્ધ કરાવ્યો છે ને, ત્યાર પછી પોતાનું વિરાટ સ્વરૂપ તો દર્શન કરાવ્યું છે ને. એ તો અર્જુનજી તો પહેલા જ શરણાગત થઈ ગયા ફર્સ્ટ અધ્યાયમાં જ, કે શિષ્ય એમ સાધીમાં તો આમ પ્રપન્ન, હું આપનો શિષ્ય છું, આપનો પ્રપન્ન છું, આપનો શરણાગત છું, આમાં શું કરું, મને આપ ઉપદેશ આપો. એટલે ભગવદ ગીતા છે આશ્રય સિદ્ધ, શરણાગતિ તો થઈ લીધી, પણ આશ્રય સિદ્ધ કરી તો કહેવાય ને અર્જુનજી અત્યારે. અને લાસ્ટમાં એ કીધું ને, જો ઉપક્રમ ઉપસંહારમાં, ત્યાં પણ ઉપસંહારમાં એ સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તો લાસ્ટમાં પણ ભગવાને એને શરણાગતિની વાત કરી છે, પરંતુ એનો મતલબ એવો નથી કે સેવાની વાત ભગવાને નથી કરી, કારણ કે મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાની પ્રિયોસી મેં, ત્યાં એ સેવાની જ વાત છે. યત કરોસી યદસ્નાસી યજ્જુહોસી યદ દદાસી યત કુરુષ્વ મદર્પણમ, બધું મને સમર્પણ કર, તો સેવાની વાત આવી ને. હા, એટલા માટે જ ભગવદ્ ગીતા આપણે જ્યારે વાંચીએ ને, તો આપણને એમાંથી આપણને કર્તવ્ય ઉપદેશ સમજાવો ને બહુ કઠિન છે. એટલું એ ભગવદ્ ગીતા ગહન શાસ્ત્ર છે. એટલા માટે ભગવદ્ ગીતાને સમજાવવા માટે શ્રી આચાર્ય ચરણોએ શાસ્ત્રાર્થ પ્રકરણ સમજાવ્યું. શાસ્ત્રાર્થમ ગીતાર્થમ. આપણે ભગવદ્ ગીતા વાંચીએ તો આપણે એમાંથી કર્તવ્ય ઉપદેશ સમજવો એ આપને બસ કી બાત નહીં હે. એ તો મહાપ્રભુજી આપણને ભગવદ્ ગીતા અને ભાગવત, આ બધા બ્રહ્મસૂત્ર, વેદ, આ બધા શાસ્ત્રોના નિષ્કર્ષ રૂપે ષોડશ ગ્રંથ સમજાવ્યા, ત્યાં આપણને આ બધું સાંગોપાંગ સમજમાં આવે. પણ આપણે જ્યારે આ બધું ગોતવા જઈએ તો આપણને ન મળે. હેલો ભાવેશભાઈ, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. એક મિનિટ ગોપાલભાઈ, એક મિનિટ કંચનબેન, એક મિનિટ ગોપાલભાઈ પૂછે છે કે જ્યારે અર્જુનને પ્રભુએ લાસ્ટમાં શરણાગતિ સ્વીકારવાનું કહ્યું છે સર્વધર્માન શ્લોકમાં, તો કેટલીક વખત આપણે પુષ્ટિમાર્ગ કે વૈષ્ણવ પણ મેં એવા જોયા છે કે એ લોકો આખી જિંદગી બહુ પ્રેમથી સેવા કરી, સમર્પણ કરીને જ રહ્યા હોય, પરંતુ જ્યારે અંતિમ દિવસો હોય, મતલબ કે 80-85 વર્ષની ઉંમર થાય, ત્યારે એ લોકો પહેલા જેટલું પહોંચી નથી શકતા એમના શરીરને કારણે, છતાં પણ એ ટાઈમે એ લોકો પોતાનાથી પહોંચાય એટલું તો પ્રભુને કરતા જ હોય છે. અને અંતિમમાં તો એ લોકો પણ શરણાગતિ સ્વીકારીને રહેતા હોય છે ને, કે પ્રભુ હવે આખી જિંદગી થયું છે, આપની ઈચ્છા છે માટે હું નથી કરી શકતો કારણ કે ઉંમર વધી છે વગેરે વગેરે, તો એ છેલ્લે એ લોકો શરણાગતિનો જ માર્ગ સ્વીકારતા હોય છે ને પછી. હા, તો એ અનુકલ્પ રૂપા શરણાગતિ છે. ભાઈ સેવા નથી નભતી ત્યારે એને અનુકલ્પ રૂપા, અનુકલ્પ એટલે ગૌણ કલ્પ, ત્યારે એને ભગવાનનું શરણ ભાવના કરતું રહેવું જોઈએ. પણ એને જીવનભર જે ભગવત સેવા કરી છે એના કારણે એને પ્રભુના નામ, રૂપ, ગુણ, લીલાનું ચિંતન નહીં થશે ને, કેવલ આશ્રય જ નહીં રહે. કેવલ આશ્રયની સાથે સાથે જે એણે સેવા કરી છે એનો વિપ્રયોગ નહીં અનુભવ કરી શકશે, કારણ કે એને સેવા કરી છે એમ. અને જ્યારે નથી થતી તો ત્યારે વિપ્રયોગનો પણ અનુભવ કરશે, અને એનાથી પણ એને એવી રસાનુભવ એને પ્રાપ્ત થશે. સમજો, એને એ સેવાનો રસાનુભવ વિપ્રયોગ અવસ્થામાં ફિલિંગ થશે, જે કેવલ આશ્રયવાળાને નહીં થાય. કારણ કે આશ્રયવાળાએ તે ક્રિયા પરફોર્મ કરી જ નથી. હા, રાઈટ. તો પ્રભુની સાથે પરફોર્મ થયું જ નથી, એટલા માટે સમજીને એટલે એ જે રસાનુભૂતિ સેવાવાળાને થશે લાસ્ટમાં, એ આશ્રયવાળાને નહીં થાય. આશ્રયવાળાને ખાલી મહાત્મ્ય જ્ઞાન પૂર્વક આશ્રય રાખશે પ્રભુ. મહાત્મ્ય જ્ઞાન ઉપર ડિપેન્ડન્ટ પ્રભુની શરણાગતિ. હા, બરાબર. જી, હવે ક્લિયર થયું. હા, ઓકે. હવે બોલો કંચનબેન. હા, હેલો, જય શ્રી કૃષ્ણ. હું એવું કહેતી હતી કે આ ગીતામાં અર્જુનને શરણાગતિ સ્વીકારી છે,
તો મર્યાદા માર્ગે કેમ કીધા છે અર્જુનને? ખબર નથી પડતી મને. મર્યાદા પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગી એટલે શુદ્ધ મર્યાદા માર્ગી નહીં હો, મર્યાદા પુષ્ટિ માર્ગી. જે મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા પ્રવાહેણ ક્રિયા રતા મર્યાદયા ગુણજ્ઞાસ્તે, એવી રીતના પુષ્ટિ જીવોની અંતર્ગત 3 જીવો બતાવ્યા, 3 પ્રકાર બતાવ્યા: પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહ. તો એ પુષ્ટિ જીવ જ છે, કોઈ શુદ્ધ મર્યાદા માર્ગની વાત નથી હો. ત્યાં પુષ્ટિ મર્યાદા છે એમ સમજી લ્યો. પણ મેં શરણાગતિ સ્વીકારી, ઠાકોરજીની શરણાગતિ સ્વીકારી છે, ઉપદેશ આપ્યો છતાં પણ કેમ મર્યાદા માર્ગે કીધા છે? મને કન્ફ્યુઝ થવાય છે. એટલે તમે જે સમજી રહ્યા છો ને એ એંગલથી મર્યાદા માર્ગી નથી. પુષ્ટિ મર્યાદા માર્ગમાં એનો અંગીકાર છે. શુદ્ધ પુષ્ટિમાં એનો અંગીકાર નથી. શુદ્ધ પુષ્ટિમાં વ્રજ ભક્તોનો અંગીકાર છે. બરાબર, સમજમાં આવ્યું ને? વાસ્તવમાં આપણે પણ કોઈ ક્યાં શુદ્ધ પુષ્ટિ જીવો છીએ, આપણે પુષ્ટિ મર્યાદા જ છીએ બધા. રાઈટ. આપણે તો એનાથી નીચેની કેટેગરીમાં પ્રવાહ પુષ્ટિ એમ માની, પ્રવાહ પુષ્ટિ છીએ, પ્રવાહેણ ક્રિયા રતા છીએ. કારણ કે સાધન જ નથી છૂટતા, તો શુદ્ધ પુષ્ટિ થવાની તો વાત આવવાની જ નથી. એનાથી નીચેની કેટેગરી છે. અર્જુન તો બહુ ઊંચી કેટેગરી છે, પ્રવાહ પુષ્ટિ મર્યાદા છે. આપણે એનાથી નીચે કેટેગરીમાં કેવલ ક્રિયા રતા, સેવાની ક્રિયા રતા છે. આપણને કઈ એવો કોઈ સુદૃઢ પ્રેમ સિદ્ધ થયો નથી એમ. એટલે પ્રવાહેણ ક્રિયા રતા મતલબ કે ભગવત સેવાની ક્રિયામાં જે રત હોય એને પ્રવાહેણ ક્રિયા રતા કહેવામાં આવે છે. મર્યાદયા ગુણજ્ઞાસ્તે, જે ભગવાનની સેવાની સાથે સાથે પ્રભુનું મહાત્મ્ય પણ સમજતા હોય, પ્રભુના નામ રૂપ ગુણ લીલાનું ચિંતન પણ કરતા હોય, તો એ પુષ્ટિ મર્યાદા છે. અને પુષ્ટિ જે જીવ છે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનમાં અનન્ય રતિ અનુકૂળ ક્રિયા, લીલા પરિકરનું જ્ઞાન અને મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ જેને સિદ્ધ થયો છે એ પુષ્ટિ જીવ છે. એ પુષ્ટિ જીવનું લક્ષણ છે. સમજમાં આવ્યું ને? હા. હવે ગયા વખતે કોઈ વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, આ બાબતમાં થોડું વિચારવું જરૂરી છે. કારણ કે કોઈ બી ટીકાકારોએ ષોડશ ગ્રંથની અંદર આવું વર્ગીકરણ કર્યું નથી કે આ ગ્રંથો છે એ પ્રમાણ કોટીના, આ ગ્રંથો છે એ પ્રમેય કોટીના, આ ગ્રંથો છે એ સાધન કોટીના અને આ ગ્રંથો ફલ કોટીના. એવું ક્યાંય ક્લાસિફિકેશન ષોડશ ગ્રંથમાં કોઈ ટીકાકારોએ કે આધુનિક વિદ્વાન આચાર્યોએ કરેલું નથી. એવો કોઈ વિભાગ એમાં પાડ્યો નથી. પણ એવો વિભાગ જરૂર મળે છે કે શરણ, સમર્પણ, સેવા અને ભક્તિ. તો એમાં 4 ગ્રંથોનું આપણે વિચારીએ તો 4 ગ્રંથોમાં શરણાગતિ, 4માં સમર્પણ, 4માં સેવા અને 4માં ભક્તિ. એમાં કોઈ ફિક્સેશન નથી કે જેમાં ભક્તિનું વર્ણન છે એમાં શરણાગતિનું ન હોય કે સેવાનું ન હોય. પણ એક સમજવા માટે શરણ, સમર્પણ, સેવા અને ભક્તિ. જેમ બાલબોધ છે, વિવેક ધૈર્યાશ્રય છે, કૃષ્ણાશ્રય છે, પંચપદ્યાની છે, એમાં મુખ્યતયા શરણાગતિનો ઉપદેશ આપેલો છે. પછી સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, અંતઃકરણ પ્રબોધ અને નિરોધ લક્ષણ, એમાં મુખ્યતયા સમર્પણનો ઉપદેશ આપેલો છે. અને સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ, મર્યાદા ભેદ, સંન્યાસ નિર્ણય અને સેવાફલ, એમાં મુખ્યતયા સેવાનો ઉપદેશ આપેલો છે. અને યમનાષ્ટક, ચતુશ્લોકી, ભક્તિવર્ધની અને જલભેદ, એમાં ભક્તિનો ઉપદેશ આપેલો છે. પણ એ ફિક્સ નહીં. સમજમાં આવ્યું ને? આ રીતના આપણે એને સમજી શકીએ કે ભાઈ શરણ, સમર્પણ, સેવા અને ભક્તિ. પરંતુ આની અંદર પણ કોઈ ફિક્સેશન નથી કે જ્યાં શરણાગતિનો ઉપદેશ છે ત્યાં ભક્તિનું ન હોય, એવું નથી. એક સમજવા માટે. સમજમાં આવ્યું ને? હવે એક આ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, આ વાત શ્રી મહાપ્રભુજીએ સર્વનિર્ણયમાં સમજાવી છે. એ થોડો રેફરન્સ જોવો જરૂરી છે જેથી કરી અને આ 4 વિષય આપણને સ્પષ્ટ થાય.
તો શ્રી મહાપ્રભુજીએ આ વાત 222મી કારિકા છે સર્વનિર્ણયની, એમાં આ વાતને સમજાવી છે. માર્ગોયમ સર્વમાર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત યસ્મિન પાતભયમ નાસ્તિ મોચક સર્વથાયત. જે મહાપ્રભુજીએ આપણને ભક્તિ માર્ગ સમજાવ્યો છે એ બધા માર્ગ કરતાં કર્મ, જ્ઞાન, મર્યાદા ભક્તિ, ઉપાસના, પૂજા, સાંખ્ય, યોગ, આવા જેટલા બી માર્ગો છે શાસ્ત્રમાં વર્ણિત, એ બધા માર્ગો કરતાં આ મહાપ્રભુજીએ જે આપણને પુષ્ટિ ભક્તિ માર્ગ સમજાવ્યો છે એ સર્વોત્કૃષ્ટ છે. માર્ગોયમ સર્વમાર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત. કેમ? યસ્માન પાતભયમ નાસ્તિ, આમાં કોઈ પડવાનો ભય નથી. જે પુષ્ટિમાર્ગી જીવ છે, જો મહાપ્રભુજીની અને ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે આ માર્ગ ઉપર ચાલે તો એને કોઈ પડવાનો ભય નથી, કોઈ જન્માંતરનો ભય નથી, એને ફલમાં વિલંબનો ભય નથી. માર્ગોયમ સર્વમાર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત યસ્માન પાતભયમ નાસ્તિ, આમાં કોઈ પડવાનો ભય નથી. મોચક સર્વથાયત, અને એ આ માર્ગ એવો છે કે એને મોચન કરનારો છે, એને ભગવત પ્રાપ્તિ કરાવનારો છે. તો આ માર્ગની ઉત્તમતા એટલા માટે છે કે આ માર્ગમાં પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ હરિ જ છે. એમ શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રમાણાદિનામ ચતુર્ણામપી એકરૂપત્વાત, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલની એકરૂપતા છે. શું? તો એને શ્રી આચાર્ય ચરણો સમજાવે છે કે સર્વ માર્ગ અપેક્ષાયા અયમ ઉત્તમો માર્ગ. બધા માર્ગોની અપેક્ષા આ ભક્તિ માર્ગ છે ઉત્તમ છે, સર્વશ્રેષ્ઠ છે. તથા પ્રમાણમ ભગવદ વાક્યમ. અહીંયા પ્રમાણ શું છે? ભગવાનના વાક્યો. પ્રમાણ શું છે? ભગવદ્ ગીતા, ભાગવત, વેદ, બ્રહ્મસૂત્ર અને બધા પંચરાત્ર વગેરે, એ બધા પ્રમાણ છે. ભગવદ્ વાક્યમ, પ્રમાણમ ભગવદ્ વાક્યમ. અને એ બધા ભગવદ્ વાક્યોના નિષ્કર્ષ રૂપે જે મહાપ્રભુજી આપણને ષોડશ ગ્રંથ, તત્વાર્ધિપ નિબંધ, પંચશ્લોકી, શિક્ષાશ્લોકી, ભાષ્ય ઇત્યાદિ ગ્રંથો આપણને સમજાવ્યા છે એ ભગવદ્ વાક્ય જ છે. તો પ્રમાણમ ભગવદ્ વાક્યમ વાક્યેન પ્રવૃત્ત સાધનમ અસાધયન્નપી ભગવતઃ કૃતાર્થ ક્રિયતે. એટલે જે ભગવાનના માર્ગ ઉપર વિશ્વાસ રાખીને આ માર્ગ ઉપર જે આગળ વધી રહ્યો છે એનાથી કદાચ સાધન સારી રીતે ન બની શક્યું તો પણ ભગવાન આવા ભક્તને કૃતાર્થ કરશે. એટલા માટે કે એ ભગવાનના વાક્યો ઉપર વિશ્વાસ રાખીને આગળ વધી રહ્યો છે એટલા માટે. તો એનાથી કોઈ સાધન એટલે કે ભગવત સેવા કે ભગવત કથા કે એનો નિર્વાહ સારી રીતે સંપન્ન ન થયો તો પણ ભગવાન એને કૃતાર્થ કરશે. એવું શ્રી મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે વાક્યેન પ્રવૃત્ત, ભગવાનના વાક્યોમાં, મહાપ્રભુજીના વાક્યોમાં દ્રઢતા રાખીને, એમાં નિષ્ઠા રાખીને જે આ માર્ગ ઉપર આગળ વધી રહ્યો છે, વાક્યેન પ્રવૃત્ત સાધનમ અસાધયન્નપી, સાધન એનાથી બરોબર ન નભી શક્યું તો પણ ભગવતા કૃતાર્થી ક્રિયતે, ભગવાન એને કૃતાર્થ કરશે જ. જેમ હમણાં એક વૈષ્ણવે પૂછ્યું ને કે ભાઈ અંત આખો જીવન એને સેવા કરી હોય પણ એના દેહની અંદર જ્યારે શક્તિ ન રહે ત્યારે સેવાનો નિર્વાહ ન થઈ શકે, પણ ભગવાનનું ગુણગાન કરે અને જે એને સેવા કરી છે એનો પણ એ વિપ્રયોગ કરે અને થાય જ. જેને આ જીવનભર સેવા કરી છે અને એને જ્યારે સેવા છૂટે ત્યારે એને સેવાનો પણ વિપ્રયોગ થાય છે. તો એવું જીવન જ્યારે એનું હોય, ભગવત શરણાગતિ એની દ્રઢ હોય અને ભગવત સેવા એને કરી હોય, પણ જ્યારે એને ભગવત સેવાનો નિર્વાહ ન થઈ શકે તો પણ ભગવાન એને કૃતાર્થ કરશે જ. એનો જવાબ અહીંયા આવી ગયો. જો હમણાં એક વૈષ્ણવે પૂછ્યું હતું ને એનો. પછી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે પ્રમેય પરિજ્ઞાનંચ ફલાનુભવ રૂપમ. ફલ શું છે અહીંયા? પ્રમેયનું પરિજ્ઞાન થવું, આપણે માથે બિરાજતા ઠાકોરજીનું મહાત્મય સહિત એમાં પ્રેમ થવો, એ જ અહીંયા ફલ છે. પ્રમેય પરિજ્ઞાનંચ ફલાનુભવ રૂપમ. આ વાત આપણે શરૂઆતમાં જ સમજી ગયા હતા કે ફલ
પ્રમેયનું પરિજ્ઞાન થવું એ જ ફલાનુભવ પ્રકાર છે. પ્રમેય પરિજ્ઞાનંચ ફલાનુભવ રૂપમ સાધનંચ ફલાદપી અધિકમ. સાધન ભગવત સેવા છે એ તો ફલ કરતાંય અધિક છે. સમજમાં આવ્યું ને? સાધનંચ ફલાદપી અધિકમ ફલમ ચ જ્ઞાન કર્માદિ સાધ્યભ્યોપી અધિકમ. ભક્તિ માર્ગી જે ફલ છે એ કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ઉપાસના માર્ગ, સાંખ્ય માર્ગ, યોગ માર્ગ, આ બધા માર્ગોમાં જે ફલની પ્રાપ્તિ થાય છે એનાથી પણ સર્વોત્કૃષ્ટ ફલની પ્રાપ્તિ ભક્તિ માર્ગમાં થાય છે. તો ફલમ ચ જ્ઞાન કર્માદિ સાધ્યભ્યોપી અધિકમ. જ્ઞાન કર્મ વગેરે માર્ગોમાં જે ફલ મળે છે એનાથી તો ઘણું ઉત્કૃષ્ટ ફલ પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રાપ્ત થાય છે. અતએવ અસ્મિન માર્ગે પાતભયમ નાસ્તિ. આ માર્ગમાં કોઈ પડવાનો ભય નથી. જેમ જ્ઞાન માર્ગ છે તો એની અંદર પડવાનો ભય છે. જ્ઞાન માર્ગની જે સાધના છે એની અંદર સિદ્ધિ જન્મ સતય પરમ. 100 જન્મે એનું જ્ઞાન સિદ્ધ થાય. 100 જન્મ પછી એને જ્ઞાન માર્ગમાં સિદ્ધિ મળે. આ વાત ભગવાને ભગવદ્ ગીતામાં પણ કહી છે કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે. હજારો જન્મ પછી જ્ઞાનવાન છે એ ભગવાનને શરણે આવે છે. તો કેટલા વર્ષો પછી જ્ઞાનની સિદ્ધિ થાય? સિદ્ધિ જન્મ સતય પરમ. 100 જન્મ પછી જ્ઞાન માર્ગમાં સિદ્ધિ મળે. એમાં પડવાનો ભય પૂરેપૂરો. એવો પડવાનો ભય ભક્તિ માર્ગમાં નથી, એવું શ્રી મહાપ્રભુજી કહે છે કે અતએવ અસ્મિન માર્ગે પાતભયમ નાસ્તિ. જે કોઈ ભગવાનના વાણીમાં નિષ્ઠા રાખીને આ ભક્તિ માર્ગ ઉપર અગ્રેસર થઈ રહ્યો છે, જે કોઈ શ્રી મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા રાખીને આ માર્ગ ઉપર અગ્રેસર થઈ રહ્યો છે તો એને કોઈ પડવાનો ભય નથી. મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ તમે આચરણ કરતા હોય તો પડવાનો ભય પૂરેપૂરો છે, ડગલે ને પગલે છે. પણ મહાપ્રભુજીના 16 ગ્રંથ પ્રમાણે મહાપ્રભુજીએ જે શિક્ષા શ્લોકી, પંચશ્લોકી સાધન પ્રકરણમાં જે ઉપદેશ આપ્યો છે આપણને, કર્તવ્ય ઉપદેશ, એ પ્રમાણે જો કોઈ ભક્તિ માર્ગ ઉપર અગ્રેસર થાય તો એને કોઈ પડવાનો ભય નથી. પણ ભગવદ્ વાક્યથી વિરુદ્ધ આચરણ કરે, મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ આચરણ કરે, એની ગેરંટી મહાપ્રભુજી કે ઠાકોરજી બેમાંથી એકય લેતા નથી. અહીંયા મહાપ્રભુજી, ઠાકોરજી પોતે ગેરંટી લેવા તૈયાર છે. જુઓ કે ભગવદ્ વાક્યમ અને વાક્યને પ્રવૃત્ત, જે ભગવદ્ વાક્ય ઉપર નિષ્ઠા રાખીને આગળ વધી રહ્યો છે એને ભગવતા કૃતાર્થા ક્રિયતે, ભગવાન પોતે એને કૃતાર્થ કરે છે. એ ગેરંટી મહાપ્રભુજીની પણ છે અને ઠાકોરજીની પણ છે. પણ જે ભગવદ્ વાક્યથી વિરુદ્ધ આચરણ કરે એની ગેરંટી મહાપ્રભુજી કે ઠાકોરજી ન લે. તેથી અહીંયા આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે અસ્મિન માર્ગે, અતએવ અસ્મિન માર્ગે પાતભયમ નાસ્તિ. અહીંયા કોઈ પડવાનો ભય નથી. આ વાત ભગવાને પણ ભાગવતજીમાં કહી છે કે યાનાસ થાય નરો રાજન ન પ્રમાદ્યેત ન કરહી ચિત ધાવન નિમિલ્યવા નેત્રે નસ પતે નસ ખલેદી. ભક્તિ માર્ગ એવો રુજ્જુ છે, એવો કોમળ છે કે આમાં કોઈ આંખો વીંચીને પણ દોડે તો પણ એને કોઈ પડવાનો કે કોઈ જન્માંતરનો કે ફલાભાવ એટલે ફલનો અભાવ થાય એવું શક્ય જ નથી. એને કોઈ પડવાનો પણ ભય નથી અને એને આ જ જન્મમાં ફલની પ્રાપ્તિ એટલે કે ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. જ્ઞાનાસ થાય નરો રાજન ન પ્રમાદ્યેત ન કરહિચિત ધાવન નિમિલ્યવા નેત્રે નસ્પતે ન સ્ખલેતી. એવા શ્રી મહાપ્રભુજી અહીંયા કરે છે કે અતએવ અસ્મિન માર્ગે પાતભયમ નાસ્તિ. કેમ? પ્રમાણ પ્રવૃત્તિમ આરભ્ય ભગવતો રક્ષત્વાત. ભગવાન જ એનું રક્ષણ કરે છે. ભગવાને એની અંદર બીજભાવ મૂકેલો છે તો ભગવાન એના બીજભાવને અંકુરિત કરવા માટે એવા કોઈ આચાર્યનો, એવા કોઈ ભગવત ભક્તનો કે શાસ્ત્રનો સંગ ભગવાન જ મેળવી આપે છે અને એના બીજભાવને અંકુરિત ભગવાન જ કરે છે. અંકુરિત કર્યા પછી એને પલ્લવિત, પુષ્પિત અને ફલિત ભગવાન જ કરે છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રમાણ પ્રવૃત્તિમાં આરભ્ય ભગવતો રક્ષત્વાત. ભગવાન જ એનું રક્ષણ કરે છે. કેમ? કેમ કે ભગવાનના વાક્ય ઉપર એ દ્રઢ વિશ્વાસ રાખીને આગળ વધી રહ્યો છે. મહાપ્રભુજીના વાક્ય ઉપર દ્રઢ નિષ્ઠા રાખીને એ ભક્તિ માર્ગ ઉપર આગળ વધી રહ્યો છે તો એનું રક્ષણ ભગવાન કરે છે. એવું શ્રી મહાપ્રભુજી નિબંધની 222મી કારિકામાં આજ્ઞા કરે છે. સમજમાં આવ્યું ને?
તો અહીંયા પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલની વ્યવસ્થા મહાપ્રભુજીએ આપણને સમજાવી છે કે આ માર્ગમાં પ્રમાણ શું છે. મહાપ્રભુજીના ગ્રંથો, ભગવાનની વાણી, શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા. અને પ્રમેય હરિરેવેકમ, પ્રમેય હરિ પોતે જ છે. અને સાધન જે ફલાદપી અધિકમ, ભગવાનની જે સેવા છે એ તો ફલ કરતાં પણ વધારે અધિક છે. ફલની અંદર માનો કે કોઈને મોક્ષ મળતો હોય તો મોક્ષ કરતાંય ભગવાનની સેવા અધિક છે. સાધનમ ફલાદપી અધિકમ, સમજમાં આવ્યું ને? એટલે આપણે ત્યાં સેવા જે છે એને ફલરૂપ માનીએ છીએ કે આપણું સૌભાગ્ય માનીને કરવી જોઈએ. કોઈ ગૌલોકધામમાં જવા માટેની કોઈ ટિકિટ નથી કે હવે અહીંયા સેવા કરશું તો ગૌલોકધામ પહોંચી જશું. મહાપ્રભુજીને આ વાત અભિપ્રેત નથી. મહાપ્રભુજી તો એ આજ્ઞા કરે છે કે ભૂતલ ઉપર જે પ્રભુની સેવા આપણને પ્રાપ્ત થઈ છે એ જ પોતાનામાં ફલ છે. એટલે ગયા વખતે આપણે જોયું હતું કે સેવા ના ફલ નથી, સેવામાં ફલ છે. આટલી સેવા કરશો પછી આવું ફલ મળશે એવું નથી, એવું મહાપ્રભુજી કહેતા નથી. સેવા કરતાં કરતાં આવી ફલાનુભૂતિ થશે. એટલે સેવા જ ખુદ પોતાનામાં ફલરૂપ છે. એવા શ્રી મહાપ્રભુજી આપણને અહીંયા સમજાવે છે. તો આ રીતના પ્રમાણ, પ્રમેય અને ફલ, પ્રભુને એન્જોય કરવા, પ્રભુને માણવા સેવા દ્વારા, એ તો ફલ છે. સમજમાં આવ્યું ને? પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલની વ્યવસ્થા, જે ગયા વખતે કોઈ વૈષ્ણવે પૂછ્યું હતું તો એનો અહીંયા જવાબ મહાપ્રભુજીએ આપણને 222મી કારિકામાં આપ્યો છે. હવે આપણે સિદ્ધાંત રહસ્યની શરૂઆત કરશું. સિદ્ધાંત રહસ્યમાં જે મંગલાચરણ આપ્યા છે ટીકાકારોના, એનું આપણે અવગાહન કરીએ. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ. હા, જય શ્રી તમે કૃષ્ણ. પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ કીધું ને, એક સેન્ટેન્સમાં કહી દેશો? હા, પ્રમેયનું જ્ઞાન જેનાથી થાય એને પ્રમાણ કહેવામાં આવે છે. પ્રમેયનું જ્ઞાન જેનાથી થાય એ પ્રમાણ છે. પ્રમાણથી જેનું જ્ઞાન થાય એ પ્રમેય છે. અને પ્રમેયને પ્રાપ્ત કઈ રીતના કરવું એમાં સાધન શું, સાધન શું એ ભગવત સેવા અને કથા છે. અને પ્રમેયને માણવું, પ્રમેયને એન્જોય કરવું એ ફલ છે, જે મહાપ્રભુજીએ સેવા ફલમાં સમજાવ્યું. ચલો આગળ વધીએ. હવે આપણે કોઈને કઈ પ્રશ્ન ન હોય તો. એટલે મનગણંત તમે ચાલો એવું તો પુષ્ટિ માર્ગમાં ચાલે જ નહીં. તમે મનગણંત રીતે સેવા કરો કે મનગણંત રીતે તમે કથા ગુણગાન ગમે એની પાસેથી તમારા કર્ણકુંભમાં આહુતિ આપી દો, સાંભળી લ્યો, તો એનાથી ભક્તિ ન વધે. શ્રી મહાપ્રભુજીની ડિસિપ્લિનને ફોલો કરવી પડે. જો આપણે મહાપ્રભુજીની કંઠી પહેરી હોય ગળામાં તો મહાપ્રભુજીની વાણી પ્રમાણે જ આગળ વધવું જોઈએ. પછી શરણાગતિ હોય કે કથા ગુણગાન હોય કે સેવા હોય, મહાપ્રભુજીની આજ્ઞાથી ઓપોઝિટ જઈને કોઈ આ ભક્તિ માર્ગની અંદર ચાલે તો એને કાંઈ ફલ ન મળે, એને કશું જ ફલ ન મળે. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કોઈ ચાલે, ભગવદ આજ્ઞા પ્રમાણે કોઈ આ માર્ગ ઉપર ચાલે તો એને જરૂર ભગવદ લીલા અનુભૂતિ કે અલૌકિક સામર્થ્યમ સાયુજ્યમ સેવા ઉપયોગી દેહો વૈકુંઠાદિશુ, જે મહાપ્રભુજીએ સેવા ફલ ગ્રંથમાં ફલની અનુભૂતિ થવાનો પ્રકાર સમજાવ્યો છે, એવી ફલાનુભૂતિ અવશ્ય થાય. એટલા માટે મહાપ્રભુજીના ષોડશ ગ્રંથને સમજવા અનિવાર્ય છે. આવશ્યક નહીં, અનિવાર્ય છે. એના વગર એક ડગલું પણ ચાલી ન શકાય. તમે એમ કહો કે અમે સેવા કરીએ છીએ ને અમારું બધું આખી તો ષોડશ ગ્રંથ ભણીને સેવા જ કરવાની છે ને, કરો. પણ મહાપ્રભુજીની ગ્રંથમાં જે બતાવેલી ઉપદિષ્ટ પ્રણાલી પ્રમાણે જો સેવા નહીં હોય તો એનું ફલ નહીં મળે. એટલા માટે મહાપ્રભુજીની વાણીને આપણે સમજીને શાસ્ત્રમ અવગત્યમ મનો વાક દેહે કૃષ્ણ સેવ્ય, મહાપ્રભુજીની વાણીને સમજીને હૃદયારૂઢ કરીને પછી મન, વાણી અને દેહથી કૃષ્ણની સેવા કરવી. એવું શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણની ટીકામાં આજ્ઞા કરે છે. શાસ્ત્રમ અવગત્યમ મનો વાગ દેહે કૃષ્ણ સેવ્ય. સમજમાં આવ્યું ને?
પછી ભલે તમારાથી સાધન પૂરેપૂરું ન પણ થયું તો પણ જો મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા છે તો એને કૃતાર્થ ભગવાન કરશે જ. ભલે એનાથી સાધન પૂરેપૂરું નભી ન શક્યું તો પણ પ્રભુ એની ગેરંટી લે છે. પણ મહાપ્રભુજીના સિદ્ધાંતથી અગેન્સ્ટ જઈને તમે કાંઈ બી એક્ટિવિટી આ માર્ગમાં કરી રહ્યા છો એ ક્યારેય ક્ષમ્ય નથી. આ માર્ગમાં એ મહાપ્રભુજીના માર્ગમાં રહીને જ મહાપ્રભુજીની સિદ્ધાંતથી વિરુદ્ધ આચરણ કરવું એ બહિર્મુખ થવાનો પ્રકાર છે. ચલો આગળ વધીએ. કોઈને કઈ પ્રશ્ન ન હોય તો. ષોડશ ગ્રંથની શરૂઆત, સિદ્ધાંત રહસ્યની શરૂઆત કરતા પહેલા સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજીની ટીકા છે. સિદ્ધાંત રહસ્ય ઉપર 11 ટીકાકારો છે અને પૂજ્ય શ્યામ બાવાશ્રીનું પણ જે ષોડશ ગ્રંથ પરિચય છે એ પણ એક ટીકા જ છે. એટલે કુલ મિલા કે 12 ટીકાકાર છે. સિદ્ધાંત રહસ્ય ગ્રંથને સમજાવવા માટે 12 ટીકાઓ લખાઈ છે. આપણને ભગવદ્ વાણી, મહાપ્રભુજીની વાણી સમજાય એટલા માટે પૂર્વાચાર્યોએ આટલો પરિશ્રમ આપણા માટે લીધો છે. 12 ટીકાઓ લખી. એમાંથી આપણે એક ટીકા જ લઈ શકશું અને બીજી ટીકાઓના રેફરન્સ આપણે જોશું. એમાં પ્રથમ ટીકા શ્રી ગોકુલેશ ચરણ શ્રી ગોકુલનાથજીની છે, શ્રી ગુસાઈજીના ચતુર્થલાલજી. ખૂબ સુંદર ટીકા લખી છે આપશ્રીએ. અને શ્રી ગોકુલનાથજીએ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને સમજાવવા માટે ઘણા ગ્રંથો ઉપર ટીકા લખી છે અને ખૂબ સુંદર ટીકાઓ લખી છે. એમાં શ્રી ગોકુલનાથજી મંગલાચરણમાં આજ્ઞા કરે છે, નત્વા પિતૃ પદાંભોજમ સર્વ અભિષ્ટ પ્રદાયકમ કૃષ્ણવાંગ મૂલક આચાર્ય વચો વ્યાખ્યાતુમ ઉદ્યત. શ્રી ગોકુલનાથજી કહે છે કે સર્વ અભિષ્ટ ફલને દાન કરવાવાળા, સર્વ અભિષ્ટ પ્રદાતા કોણ? પિતૃચરણ કમલ, શ્રી ગુસાઈજીના ચરણ કમલ. સર્વ અભિષ્ટ એટલે કે ઈચ્છિત ફલને આપનારા એવા પિતૃચરણ શ્રી ગુસાઈજીના ચરણ કમળમાં હું નમન કરું છું. અને કૃષ્ણ વાંગ મૂલક આચાર્ય વચો, અને કૃષ્ણની વાણી મૂલક આચાર્ય વચનોની, એટલે ભગવદ્ વાણી છે ને, સિદ્ધાંત રહસ્ય છે એ તો ભગવાને કહ્યું છે શ્રી મહાપ્રભુજીને. એટલે ગોકુલનાથજી કહે છે કે કૃષ્ણ વાંગ મૂલક આચાર્ય વચો, એટલે શ્રી કૃષ્ણની વાણી મૂલક જે શ્રી મહાપ્રભુજીના વચનો છે એની વ્યાખ્યા કરવા માટે હું તત્પર થઈ રહ્યો છું. ભગવદ્ વાણીને જે શ્રી મહાપ્રભુજીએ કહી છે એ વાણીનું વ્યાખ્યાન કરવા માટે હું પ્રયાસ કરી રહ્યો છું. નત્વા પિતૃ પદાંબોજ, શ્રી ગુસાઈજીના ચરણ કમળને નમન કરીને. ગુસાઈજી કેવા છે? અભિષ્ટ ફલ પ્રદાતા છે. અભિષ્ટ ફલને, પુષ્ટિજીવોના, પુષ્ટિ ભક્તોને અભિષ્ટ ફલનું દાન કરવાવાળા એવા પિતૃચરણ શ્રી ગુસાઈજીના ચરણ કમળમાં વંદન કરીને ભગવદ્ વાણીને જે શ્રી મહાપ્રભુજીએ કહી છે એનું વ્યાખ્યાન કરવા હું જઈ રહ્યો છું. યદ્યપિ ઈશ્વર વાક્યાનામ અભિપ્રાયો અતિ દુર્ગમ. આમ તો ભગવદ્ વાણીનો અભિપ્રાય જાણવો બહુ દુર્ગમ છે, તદુક્તમપી દુર્બોધ છે. ગોકુલનાથજી કહે છે કે યદ્યપિ ઈશ્વર વાક્યાનામ, આ ઈશ્વરના વાક્યો છે. સિદ્ધાંત રહસ્ય ગ્રંથ છે એમાં પહેલો શ્લોક મહાપ્રભુજીનો છે, પછી તો ભગવદ્ વાણી છે છેલ્લે સુધી. તો યદ્યપિ ઈશ્વર વાક્યાનામ અભિપ્રાયો અતિ દુર્ગમ. ભગવાનની વાણીનો અભિપ્રાય જાણવો अपने बस की बात नहीं है. એટલે ભગવદ્ ગીતા વાંચે કોઈ તો ભગવાનનો અભિપ્રાય સમજમાં ન આવે. શ્રીમદ ભાગવતને 100 વખત વાંચે તોય ભગવાનનો અભિપ્રાય સમજમાં ન આવે. એટલે શ્રી મહાપ્રભુજીએ આપણને ભાગવતના ગૂઢ અર્થ સમજાવ્યા છે.
ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ એવા આપણા મહાપ્રભુજી છે. અને ભાગવતના ગૂઢ અર્થને પ્રગટ કરવા માટે આપનું પ્રાગટ્ય છે, જે સુબોધનીજીના મંગલાચરણમાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે. અર્થમ તસ્ય વિવેચિતું નહીં વિભોર વૈશ્વાનરાદ વાક્પતે દત્વા જ્ઞાનમ કૃપાવલોકન પટુર્યસ્મા દતોહમ મુદા ગુઢાર્થમ પ્રકટી કરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. ભાગવતના ગૂઢ રહસ્યને પ્રગટ કરવા માટે ભગવાને મને આજ્ઞા કરી છે. વેદ વ્યાસજી દ્વારા ભાગવત તો પ્રગટ થયું, પણ ભાગવત જ્યાં સુધી સમજમાં ન આવે, જેમ ગોકુલનાથજી કહે છે કે યદ્યપિ ઈશ્વર વાક્યાનામ અભિપ્રાયો અતિ દુર્ગમ, ભગવાનના વાક્યોને સમજવા બહુ દુર્ગમ છે. તો મહાપ્રભુજી પ્રગટ થયા એટલે આપણને ભગવાનના વાક્યો સમજમાં આવે. ભાગવત ઉપર સુબોધનીજી ટીકા લખી એટલે ભાગવત આપણને મહાપ્રભુજીની ટીકા દ્વારા સમજમાં આવે. ભાગવતાર્થ પ્રકરણ મહાપ્રભુજીએ પ્રગટ કર્યું એટલે ભાગવતનું ગૂઢ રહસ્ય આપણને સમજમાં આવે. બાકી ભાગવત છે એ સમજાવવું અતિ દુર્બોધ છે, જે ગોકુલનાથજી અહીંયા કહે છે. ભગવદ્ ગીતા કોઈ વાંચી જાય 18 અધ્યાય, પરંતુ એમાંથી આપણે શું કર્તવ્ય બોધ લેવો એ આપણને સમજમાં ન આવે ને ન આવે જ, ક્યારેય ન આવે, જો મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણ પ્રગટ ન કરે તો. એટલે શાસ્ત્રાર્થમ ગીતાર્થમ, શાસ્ત્રાર્થ પ્રકરણ છે એ સમગ્ર ગીતાનું તાત્પર્ય સમજાવે છે. તો શાસ્ત્રાર્થ પ્રકરણ આપણે સમજીએ તો આપણને ભગવદ્ ગીતાનું તાત્પર્ય સમજમાં આવે, નહીતર ભગવદ્ વાણી તો દુર્બોધ છે, એમ ગોકુલનાથજી કહે છે. સમજમાં આવ્યું ને? એટલે શ્રી ગોપીનાથજીએ પણ સાધન દીપિકામાં આ વાત સમજાવી છે કે મહાપ્રભુજીના ગ્રંથો અમારા માટે પરમ પ્રમાણ છે, અને બીજા જે બી શાસ્ત્રો છે, ભગવદ્ ગીતા હોય, ભાગવત હોય વગેરે, એ અમારા માટે ગૌણ પ્રમાણ છે, અથવા તો એના અંગરૂપ છે. કેમ? કેમ કે જે મહાપ્રભુજીએ ભગવદ્ ગીતા અને ભાગવતનો નિષ્કર્ષ આપણને સમજાવ્યો, એવું તો ભાવિને ભૂતોસ્ત્યપી આજ સુધી કોઈએ નથી સમજાવ્યું. અને આપણે જ્યારે મથીએ ભાગવતમાં કે ભગવદ્ ગીતાને વાંચવામાં, તો આપણને કોઈ એમાંથી તત્વ હાથમાં ન આવે. જે મહાપ્રભુજી આપણને નવનીતના રૂપમાં ભાગવતના ગૂઢાના અર્થને પ્રગટ કરીને આપ્યું છે, જે નવનીત, એ આપણા હાથમાં ન આવી શકે. કેમ? એટલે ગોકુલનાથજી કહે છે કે યદ્યપિ ઈશ્વર વાક્યાનામ અભિપ્રાયો અતિ દુર્ગમ, ઈશ્વરના વાક્યનો અભિપ્રાય દુર્ગમ છે, છતાં પણ મદિયોયમિતિ જ્ઞાત્વા જ્ઞાપ ઈશ્ચિત્યુ ઉદારથી. ભગવાનની વાણીનો અભિપ્રાય જાણવો દુર્બોધ છે, છતાં પણ હું એનો છું, હું મહાપ્રભુજીનો છું, હું ભગવાનનો છું. જો મદિયો એટલે હું પ્રભુનો છું, હું મહાપ્રભુજીનો છું, આવું જાણીને એ ઉદાર બુદ્ધિવાળા શ્રી મહાપ્રભુજી, શ્રી ઠાકોરજી, શ્રી ગુસાઈજી મને એવી સુંદર બુદ્ધિ પ્રેરે કે જેથી કરી અને હું આ ભગવાનની વાણીનું વ્યાખ્યાન કરી શકું. એટલે પ્રથમ જ જેમ અર્જુનજી ભગવાનને સરેન્ડર થઈ ગયા, શિષ્યસ્તે એમ સાધીમાં તામ પ્રપન્ન, એમ ગોકુલનાથજી પણ શરણાગતિની વાત પ્રથમ કરે છે કે ભાઈ હું આ ભગવદ્ વાક્યો મને સમજાય એટલા માટે હું આપની શરણે છું, અને હું આપનો છું, મદીય. એટલે મને પોતાનો જાણીને એવી ઉદાર બુદ્ધિવાળા શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી મને આ વ્યાખ્યાન હું સારી રીતે કરી શકું એવી કૃપા કરે, એવું ગોકુલનાથજી કહે છે. સમજમાં આવ્યું ને? આ ગોકુલનાથજીનું મંગલાચરણ છે. ત્યાર પછી આગળ આપણે 2-3 ટીકાકારોના મંગલાચરણને જોઈએ, કેટલા સુંદર મંગલાચરણ લખ્યા છે. શ્રી કલ્યાણરાયજી, ગોવિંદરાયજી, પછી કલ્યાણરાયજી, ગોવિંદરાયજીના લાલ કલ્યાણરાયજી, હરિરાયજીના પિતા. કલ્યાણરાયજી આજ્ઞા કરે છે કે ફલાત્મા ફલ સંપ્રાપ્તો પ્રાદુર્ભૂય સ્વસેવિનામ સાધનમ સ્વયમેવાસિત સહ કૃષ્ણોસ્તુ મમ પ્રભુ.
એટલે જે ફલાત્મા પ્રભુ છે, ફલાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે, એણે સ્વયં પોતે જ સેવકોને ફલ પ્રાપ્તિ થાય એટલા માટે પ્રાદુર્ભૂત થયા છે. ભગવાનનું પ્રાગટ્ય શ્રાવણ શ્યામલે પક્ષે શા માટે થયું? ફલાત્મા ફલ સંપ્રાપ્તો, આધુનિક પુષ્ટિજીવોને ફલ પ્રાપ્તિ થાય એટલા માટે ભગવાનનું પ્રાગટ્ય શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશીએ થયું, એવું કલ્યાણરાયજી કહે છે. જુઓ, ફલાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જે પોતાના નિજજનો છે એને ફલ પ્રાપ્તિ થાય એટલા માટે આપનું પ્રાગટ્ય થયું. કારણ કે શ્રી મહાપ્રભુજીને ચિંતા આ જ હતી કે ભાઈ જે દૈવી જીવો છે એનો ઉદ્ધાર કરવો કઈ રીતના. જે હમણાં આપણે ભૂમિકામાં સમજશું બધા ટીકાકારોની, કે દૈવી જીવો છે એનો ઉદ્ધાર કેવી રીતના કરવો એ બાબતની ચિંતા શ્રી મહાપ્રભુજીને હતી. એટલે ભગવાને પ્રગટ થઈને દૈવી જીવોના ઉદ્ધારનો પ્રકાર સમજાવ્યો, જે વાત કલ્યાણરાયજી અહીંયા સમજાવે છે. અને ભગવાન પોતે જ એમાં સાધન રૂપ થયા ઉપદેશ આપીને. એવા શ્રી કૃષ્ણ મેરે પ્રભુ હો, મારા સ્વામી થાવ, મારા પ્રભુ થાવ, એવું કલ્યાણરાયજી કહે છે. સમજમાં આવ્યું ને? કે ફલાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જે પોતાના સ્વયંના જે દૈવી જીવો હતા એને ફલ પ્રાપ્તિ કઈ રીતના થાય એટલા માટે આપનો પ્રાદુર્ભાવ થયો અને પોતે જ આ માર્ગને પ્રગટ કરવામાં સાધનરૂપ થયા. એવા શ્રી કૃષ્ણ મમ પ્રભુ, મારા પ્રભુ હો, મારા પ્રભુ થાવો, મારા સ્વામી થાવો, આ શરણાગતિનો જ ભાવ છે. શ્રી હરિરાયજી મંગલાચરણમાં, સિદ્ધાંત રહસ્યના મંગલાચરણમાં આજ્ઞા કરે છે કે અથઃ શ્રી વલ્લભાચાર્ય ચરણ આવેષ્ટિત ચેતસા કારિકાભિ સ્વસિદ્ધાંત રહસ્ય અર્થો વિવિચ્યતે. હરિરાયજી આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીમાં જ આવિષ્ટ ચિત્ત. જુઓ, શ્રી હરિરાયજીની અનન્ય નિષ્ઠા જુઓ મહાપ્રભુજીમાં. શ્રી વલ્લભાચાર્ય ચરણાવિષ્ટ ચેતસા, શ્રી વલ્લભાચાર્ય ચરણ કમળમાં આવિષ્ટ ચિત્ત દ્વારા કારિકાભિ સ્વસિદ્ધાંત રહસ્યાર્થે વિવિચ્યતે. અને આ કારિકાઓથી જે પુષ્ટિ સંપ્રદાયના સિદ્ધાંતો સમજાવ્યા છે એ સિદ્ધાંતોનો અર્થ સારી રીતે સમજમાં આવે એટલા માટે હું એનું વિવેચન કરી રહ્યો છું. સમજમાં આવ્યું ને? મહાપ્રભુજીના ચરણ કમળમાં આવિષ્ટ મારું ચિત્ત રાખીને જે મહાપ્રભુજીએ ભગવાનનો ઉપદેશ, જે કારિકાઓ સિદ્ધાંત રહસ્ય દ્વારા સમજાવ્યો છે, એ સિદ્ધાંત રહસ્યનો અર્થ આધુનિક દૈવી જીવોને સારી રીતે સમજાય એટલા માટે આ વિવેચના હું કરું છું. સમજમાં આવ્યું ને? ત્યાર પછી લાલુ ભટ્ટજી, જેની આપણે ટીકાનું અવગાહન કરવાનું છે. લાલુ ભટ્ટજી બહુ સુંદર મંગલાચરણ કરે છે કે જયંતી વલ્લભાચાર્ય વિઠ્ઠલેશ, જયંતી વલ્લભાચાર્ય વિઠ્ઠલેશ અંઘ્રિરેણવ કુશલ સ્વીકૃત સ્વાંત મોહધ્વાંત નિવારણે. લાલુ ભટ્ટજી, જેની ટીકા આપણે લેવી છે, એ મંગલાચરણમાં કહે છે કે જયંતી વલ્લભાચાર્ય વિઠ્ઠલેશ અંઘ્રિરેણવ, સ્વીજનોના અંતઃકરણમાં જે મોહ છે, જો સ્વીયકૃતા સ્વાંત મોહધ્વાંત નિવારણે, જે દૈવી જીવો છે એના અંતઃકરણમાં જે કંઈ બી અંધકાર છે, જે અજ્ઞાન છે, જે મોહ છે, એવા સ્વીજનોના અંતઃકરણમાં રહેલો મોહ અને અંધકારને નિવારણ કરવામાં જે કુશલ છે એવા કોણ?
શ્રી વલ્લભાચાર્ય શ્રી વિઠ્ઠલેશ્વર, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી છે. એવા શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના ચરણ કમળની રેણુને હું વંદન કરું છું. એવી રેણુનો જય હો, જયંતી એટલે કે જય હો. કેવા શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના ચરણ કમળની રેણુનો જય થાવો કે જે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ચરણ કમળની જે રેણુ છે એ કેવી છે કે જે નિજજનો છે, જે દૈવી જીવો છે, એના અંતઃકરણમાં રહેલા જે અજ્ઞાન અને અંધકાર છે. મહાન વિદ્વાન આપણા સંપ્રદાયની અંદર થઈ ગયા. 16 ગ્રંથ ઉપર પણ ઘણા ગ્રંથો ઉપર એની ટીકા પ્રાપ્ત થાય છે. એવા લાલુ ભટ્ટજીએ ખૂબ સરળ ભાષામાં આ સિદ્ધાંત રહસ્યને સમજાવ્યું છે, એટલે એની ટીકા આપણે લેશું. હવે એની ઉત્થાનિકા આપણે જોઈએ બધા ટીકાકારોની કે ભાઈ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ પ્રગટ કરવામાં પ્રયોજન શું એમ. સિદ્ધાંત રહસ્ય ગ્રંથ જે પ્રગટ થયો છે એની ઉત્થાનિકા કે શ્રી મહાપ્રભુજીને ચિંતા શું હતી કે એના કારણે ભગવાને પ્રગટ થઈ અને મહાપ્રભુજીની ચિંતા દૂર કરી. તો મહાપ્રભુજીની ચિંતા શું હતી તમારામાંથી કોઈ કહેશો? દૈવી જીવનનો ઉદ્ધાર કેવી રીતે કરવો તે દૈવી જીવનનો ઉદ્ધાર કેવી રીતે કરવો એની ચિંતા હતી ને શ્રી મહાપ્રભુજી. પ્રભુ તો જીવ દોષમાં ભરેલો છે. હા, જીવ તો દોષોથી ભરેલો છે અને પ્રભુ તો નિર્દોષ છે. એનો સંબંધ કેવી રીતે થશે એમ? ફાઇન ફાઇન, બરાબર, રાઈટ રાઈટ. શુદ્ધિનાશ છે, સુખીનાશ છે, બ્રહ્મ સેવા. ફાઇન ફાઇન. કોણ બોલ્યું એ? ભરતભાઈ, એકદમ રાઈટ. કારણ કે શાસ્ત્રની અંદર સેવાનો અધિકારી ઈ જ છે કે શુદ્ધાશ્ચ સુખીનશ્ચ એવ બ્રહ્મ વિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્ય ન અન્ય. જે શુદ્ધ છે એટલે જેની અવિદ્યાઓ ચાલી ગઈ છે, આ ભૂમિકા પુરુષોત્તમજીએ લીધી છે. પુરુષોત્તમજીએ નહીં, એક તો ગોકુલોત્સવજીએ આ વાત સમજાવી છે સિદ્ધાંત રહસ્યની ભૂમિકામાં કે શુદ્ધાશ્ચ સુખીનશ્ચ એવ બ્રહ્મ વિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્ય ન અન્ય. શ્રી ગોકુલોત્સવજી જેણે ત્રિવિધ નામાવલી ઉપર પણ ટીકા લખી છે. ત્રિવિધ નામાવલી અદ્ભુત ટીકા લખી છે. શ્રી ગોકુલોત્સવજી એમ કહે છે કે જે શુદ્ધ હોય એટલે જેની અવિદ્યા દૂર થઈ ગઈ હોય, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, બધી એની માયા અવિદ્યા દૂર થઈ ગઈ હોય, એ શુદ્ધ હોય, સુખી હોય, દુઃખી ન હોય. કારણ કે દુઃખી માણસ સેવા ન કરી શકે. એ પોતાના દુઃખને જ રોતો હોય તો સેવા કંઈ કરે, પથારી વશ હોય તો સેવા કંઈ કરે. એટલે શુદ્ધાશ્ચ સુખીનશ્ચ એવ બ્રહ્મ વિદ્યા વિશારદા, જે બ્રહ્મ વિદ્યામાં વિશારદ હોય, જેને બ્રહ્મનું એવું જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન એને સિદ્ધ થયું હોય, એવા ભગવાનની સેવા કરવા માટે લાયક બને છે. હવે આવો કાઢવો ક્યાંથી અત્યારે? શુદ્ધાશ્ચ જેની અવિદ્યા ચાલી ગઈ હોય, જે સુખી હોય, બ્રહ્મ વિદ્યામાં વિશારદ થઈ ગયો હોય, તે ભગવત સેવને યોગ્ય. તો શ્રી મહાપ્રભુજીને આ ચિંતા થઈ કે ભાઈ આવા કોઈ અધિકારી જ નથી કે ભગવત સેવા કરી અને ભગવત પ્રાપ્તિ કરી શકે એમ. તો આ ચિંતા મહાપ્રભુજીને હતી કે આવું ક્વોલિફિકેશન કોઈ જીવમાં છે નહીં. જે શાસ્ત્રમાં સેવાને યોગ્ય ક્વોલિફિકેશન શાસ્ત્રએ બતાવ્યું એ તો આધુનિક જીવોમાં કોઈનામાં નથી. તો શું કરવું? આ ચિંતા મહાપ્રભુજીને હતી. એકદમ રાઈટ ભરતભાઈ, ખૂબ સુંદર, ધન્યવાદ. ગોકુલોત્સવજી આ વાત કરી છે અને આ વાત શ્રી મહાપ્રભુજીએ પહેલા સ્કંદના પહેલા અધ્યાયના 3જા શ્લોકના સુબોધનીજીમાં સમજાવી છે કે ભગવત સેવા યોગ્ય ક્વોલિફિકેશન તો આ છે, શુદ્ધાશ્ચ સુખીનશ્ચ એવ બ્રહ્મ વિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્ય ન અન્ય. જે શુદ્ધ છે, સુખી છે, બ્રહ્મ વિદ્યામાં વિશારદ છે, એ જ ભગવત સેવાને યોગ્ય છે. હવે આવો તો જીવ અત્યારે મળવો શક્ય જ નથી, તો એને ભગવત સેવા પરાયણ કરવો કેમ? તો ભગવાને કહ્યું કે કાંઈ વાંધો નહીં, આવો જીવ નથી, શુદ્ધય નથી, ચાલો એની ઓપોઝિટ અવિદ્યાવાળો છે,
દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ આવો છે. કંઈ વાંધો નહીં. સુખી નથી, કંઈક દુઃખી હશે, કંઈક તો જીવનમાં દુઃખ હશે. એના જીવનમાં કોઈ એવો જીવ નથી કે જે સાવ દુઃખી જ ન હોય. કાંઈ વાંધો નહીં, ભગવાન કે. બ્રહ્મ વિદ્યામાં વિશારદ નથી, કાંઈ વાંધો નહીં, ભગવાન કે. તમે જેને બ્રહ્મ સંબંધ કરાવશો, તમારી આજ્ઞા પ્રમાણે જો ચાલશે તો એની સેવાનો હું અંગીકાર કરીશ, એના દોષ સામું હું નહીં જોઉં. આવું ભગવાને બાહે ધરી મહાપ્રભુજીને શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશીના દિવસે આપી કે ગમે એવો દોષવાળો તો દોષવાળો, એની સેવાનો હું અંગીકાર કરીશ. સમજમાં આવ્યું ને? આ ઉત્થાનિકા છે ગોકુલોત્સવજીની. પુરુષોત્તમજી પણ આવી જ કંઈક ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે. જુઓ, પુરુષોત્તમજી એવી આજ્ઞા કરે છે. શ્રી પુરુષોત્તમજી એ આજ્ઞા કરે છે કે મુક્તોપસૃપ્ય સૂત્રે ચ નિર્દોષેરેવ સેવ્ય ઇત્યપી. ભગવાન કેવા છે? ભગવાન તો મુક્તોપસૃપ્ય છે, જે સાવ નિર્દુષ્ટ છે, જે મુક્ત એટલે જેની અવિદ્યા ચાલી ગઈ છે, જે જીવન મુક્ત છે. જેમ સુખદેવજી જેવા કે સનતકુમારો જેવા, એવા મુક્તોપસૃપ્ય એવા જીવો જ ભગવાનની સન્મુખ થઈ શકે. દોષથી ભરેલા જીવો ભગવાનની સન્મુખ ન થાય. સમજમાં આવ્યું ને? શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે જે મુક્ત જીવ છે, મુક્તોપસૃપ્ય. પુરુષોત્તમ સહસ્ત્રનામમાં એક નામ પણ છે મુક્તોપસૃપ્ય. મુક્ત જીવો જ ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે, ભગવાનની સાનિધ્યમાં જઈ શકે છે. તો મુક્તોપસૃપ્ય સૂત્રે ચ નિર્દોષેરેવ સેવ્ય ઇત્યપી. આવા નિર્દોષ જીવ જે છે એ જ ભગવાનની સેવા કરવાને લાયક છે. અને એનાથી શું સિદ્ધ થાય છે એ પુરુષોત્તમજી અહીંયા ટીકામાં સમજાવે છે કે સિદ્ધત્વાદ ઇદાનીન યુગદોષો શૂતરામ દુષ્ટત્વાત તત્કૃત સેવા રૂપાયા ભક્તેર ભગવત અનંગીકારો તત્ફલાહ. એમાં પુરુષોત્તમજી એ રીતના આજ્ઞા કરે છે કે ભાઈ જે મુક્તોપસૃપ્ય ભગવાન છે એને દોષ વિનાના જીવો દ્વારા સેવા કરવા યોગ્ય ભગવાન છે. જે દોષ રહિત છે એવા જ જીવો ભગવાનની સેવા કરવાને યોગ્ય છે. પણ અત્યારે એવા જીવો પ્રાપ્ત થાય કેવી રીતના? એમ અત્યારના જે જીવો છે એ યુગદોષથી અતિશય દુષ્ટ બનેલા છે. યુગદોષના કારણે, કલિદોષના કારણે અત્યારના આધુનિક જીવો છે દુષ્ટ બનેલા છે. અને એવા દુષ્ટ જીવો દ્વારા જે સેવા કરવામાં આવે તો એવી જે સેવા કે એવી ભક્તિ ભગવાન સ્વીકારશે કે નહીં સ્વીકારે? અને ભગવાન જો એવા જીવોની ભક્તિ ન સ્વીકારે તો એને ફલ પ્રાપ્તિ થાય કેવી રીતના? આ ચિંતા મહાપ્રભુજીને છે. સમજમાં આવ્યું ને? પુરુષોત્તમજી શું કહે કે ભગવાન મુક્તોપસૃપ્ય છે, મુક્ત જીવો જ ભગવાનની સેવા કરવાને યોગ્ય છે. અને હાલની અંદર જે જીવો છે તો કલિદોષના કારણે એવા દુષ્ટ બનેલા છે. અને એવા દુષ્ટ જીવોની સેવા કે એવા જીવોની જે ભક્તિ છે એનો સ્વીકાર ભગવાન ન કરે તો એને ફલપ્રાપ્તિ થાય કેવી રીતના? આ ચિંતા પુરુષોત્તમજી અહીંયા બતાવે છે. આવી ચિંતા મહાપ્રભુજીને થઈ કે આધુનિક જીવો છે એની ભક્તિનો અંગીકાર ભગવાન કેવી રીતના કરે આવા દોષવાળા જીવોની? તો એ દોષ બ્રહ્મ સંબંધ લેવાથી બાધારૂપ નહીં થાય. જો ભગવત સેવા કરવી હોય તો એની અંદર આવા કોઈ કલિયુગના દોષ કે મુક્તોપસૃપ્ય ન પણ હોય. ચાલો મુક્ત જીવ કાઢવો ક્યાંથી અત્યારે? એટલે મુક્ત ન હોય, કલિના દોષવાળો હોય, જેવો બી છે, પણ જો બ્રહ્મ સંબંધ લઈને મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરશે તો એને આવા દોષ છે એ બાધારૂપ થતા નથી. એવું શ્રી પુરુષોત્તમજી અહીંયા કહે છે. સમજમાં આવ્યું ને? પુરુષોત્તમજીની ઉત્થાનિકા. હા, જો વ્રજોત્સવજી પણ આને ટીકાકાર છે સિદ્ધાંત રહસ્યમાં. એને પણ આ શ્લોક ટાંક્યો છે. શુદ્ધાશ્ચ સુખિનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્ય.
આ સેવા કરવાવાળાનું ક્વોલિફિકેશન છે. હવે આવા પ્રાપ્ત થાય કેવી રીતના? આ 2 ટીકાકારોએ આ શ્લોક ટાંક્યા છે. શુદ્ધાશ્ચ સુખીનશ્ચ. કલ્યાણરાયજી આજ્ઞા કરે છે, જીવા સ્વભાવતો દુષ્ટા ધનાદ્ય આસક્તા. જુઓ, જીવના માંજના જુઓ. જીવ કેવા છે, આપણે કેવા છીએ? સ્વભાવથી દુષ્ટ. જીવા સ્વભાવતો દુષ્ટા ધનાદ્ય આસક્તા. ધનમાં આસક્ત છે પાછા. જીવ સ્વભાવથી દુષ્ટ અને એમાંય પાછા ધનાદિ આસક્તા. અને પછી આગળ કહે છે કે દુષ્ટ પદાર્થેર વ્યાપ્તા, એટલે કે દુષ્ટ પદાર્થથી વ્યાપ્ત છે, દુષ્ટ પદાર્થોમાં રત છે. સમજો, જીવનો માંજના એક તો સ્વભાવથી દુષ્ટ છે, ધનાદિ આસક્તિવાળા છે, અને દુષ્ટ પદાર્થે વ્યાપ્તા એટલે સંસારમાં, મોબાઈલમાં, આમાં ડૂબેલા છે. કથમ તેસામ દોષ નિવૃત્તિ ઉદ્ધારશ્ચ ભવિષ્યતિ ઇતિ. આવા જીવોનો દોષ કેવી રીતના નિવૃત્ત થાય ને કેવી રીતના એનો ઉદ્ધાર થાય, આ ચિંતા મહાપ્રભુજીને હતી. સમજમાં આવ્યું ને વાત? શ્રી કૃષ્ણેન અનેક જીવ ઉદ્ધારાર્થમ આજ્ઞપ્ત અહમેતિ. શ્રી કૃષ્ણએ, ભગવાને અનેક દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે મને આજ્ઞા કરી છે, શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી છે. પરંતુ જીવ છે એ સ્વભાવથી દુષ્ટ છે. ધન વગેરે પદાર્થો, ભગવાનમાં આસક્તિ થવાને બદલે ધનમાં આસક્ત થઈ ગયો છે, અને દુષ્ટ પદાર્થમાં પણ એ વ્યાપ્ત છે, દુષ્ટ પદાર્થોથી ઘેરાયેલો છે, દુષ્ટ પદાર્થના આવેશવાળો છે. તો આવા દોષની નિવૃત્તિ કેવી રીતના થાય અને એનો ઉદ્ધાર કેવી રીતના થાય, આવી ચિંતા શ્રી મહાપ્રભુજીને હતી. આવું શ્રી કલ્યાણરાયજી કહે છે સિદ્ધાંત રહસ્યની ભૂમિકામાં. સમજમાં આવ્યું ને? શ્રી ગોકુલનાથજી એક વિલક્ષણ વાત કરે છે. શ્રી ગોકુલનાથજી શું કહે છે જુઓ, કે પૂજા માર્ગ તો પ્રગટ હતો જ, ઉપાસના માર્ગ તો પ્રગટ હતો, મર્યાદા ભક્તિ માર્ગ તો પ્રગટ હતો ઉદ્ધારના, તો પણ તત્ર સ્વમાર્ગીય ભક્તિ સ્વરૂપમ, સ્વમાર્ગી સેવ્ય સ્વરૂપમ, સ્વમાર્ગી સેવા પ્રકારમ ચ માર્ગાંત એતન્માર્ગીયા સંતિ તેષામ સ્વપ્રકટિત પુષ્ટિ માર્ગ વિવેકાદીનામ ચ સંદેહ અભાવાર્થમ ભિન્નત્વેન નિરૂપિતમ કૃતત્વાદ. એટલે સ્વમાર્ગી ભક્તિનું સ્વરૂપ, પછી સ્વમાર્ગી સેવ્ય સ્વરૂપ, સ્વમાર્ગી સેવાનો પ્રકાર, આ બધું ઇતર માર્ગથી વિલક્ષણ છે. આ વાતને સમજાવી છે મહાપ્રભુજીને. સ્વમાર્ગી ભક્તિનું સ્વરૂપ, તો સ્વમાર્ગી ભક્તિનું સ્વરૂપ શું છે? કે જે બીજા બધા માર્ગોની અંદર કરતા આ ભક્તિ માર્ગની જે વિલક્ષણતા શું છે? એમ પૂજા માર્ગ છે, તો પૂજા માર્ગની અંદર છે એ પુરુષોત્તમ પૂજા માર્ગની અંદર તો કોઈ વિભૂતિનું સેવન થાય છે, મૂળ જે પરબ્રહ્મ પુરુષોત્તમ છે એનું તો સેવન નથી. સમજમાં આવ્યું ને? પૂજા માર્ગ અને ભક્તિ માર્ગનો ભેદ, કે પૂજા માર્ગ અને સેવા માર્ગનો ભેદ, કે સેવાની અંદર છે પૂર્ણ પુરુષોત્તમની સેવા થાય છે. પૂજા માર્ગ તો હતો પહેલા, એની અંદર પુરુષોત્તમની જે વિભૂતિ છે એનું સેવન થાય છે. પછી સેવાની અંદર તમે જુઓ તો પ્રભુમાં પ્રેમ નિયામક છે, ભક્તિ નિયામક છે, સ્નેહ મુખ્ય છે. જ્યારે પૂજા વગેરે માર્ગો છે એની અંદર તો વિધિ નિયામક છે, કે જે વિધિ શાસ્ત્રમાં બતાવી છે કે ભાઈ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પૂજન કરવું. હવે એ જો કાલ છે એ ચાલ્યો જાય, કે એ જે વિધિ બતાવી છે એ રીતના ન થાય તો એને પૂજાનું ફલ પ્રાપ્ત ન થાય. સેવાની અંદર એવો કોઈ કાલ નિયામક નથી, કે એવી કોઈ વિધિ નિયામક નથી, ભગવત પ્રેમ નિયામક છે. તો આ એક વિલક્ષણતા અહીંયા સમજાવી રહ્યા છે ગોકુલનાથજી.
પછી પૂજા માર્ગ વગેરે જે છે એની અંદર પ્રભુને એટલો સંતોષ નથી થતો જેટલો પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રભુ ચારુ હાસે ભગવાન ભક્તોની સેવાનો અંગીકાર કરે છે. તો એનાથી પ્રભુને સંતુષ્ટ થયા. જે મહાપ્રભુજીએ જે મધુભિત સેવાક્ય વર્તમાદ ભૂતમ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત. તો એ જે ગોકુલનાથની સંગમ સુધાનો માર્ગ પ્રગટ કર્યો, મધુભિત સેવાક્ય વર્તમાદ ભૂતમ, એવો જે ભગવત સેવાનો માર્ગ પ્રગટ કર્યો, એનાથી પ્રભુને સંતુષ્ટિ થઈ. જે પૂજા માર્ગમાં એવી સંતુષ્ટિ પ્રભુને ન હતી. સમજમાં આવ્યું ને? એટલે ગોકુલનાથજી અહીંયા આજ્ઞા કરે છે કે સ્વમાર્ગી ભક્તિનું સ્વરૂપ કેવું હોય, સ્વમાર્ગી સેવ્ય સ્વરૂપ અને સ્વમાર્ગી સેવાનો પ્રકાર અને પુષ્ટિ ભક્તિ માર્ગી પુરુષાર્થોનો પ્રકાર. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જે શાસ્ત્રમાં બતાવ્યા છે એના કરતાં એક વિલક્ષણ ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ જે ભક્ત્યાત્મક છે એ મહાપ્રભુજી આપણને સમજાવ્યા. પછી વિવેક આદિ જે છે, વિવેક ધૈર્ય વગેરેનો જે પ્રકાર છે, વૈરાગ્ય વગેરેનો જે પ્રકાર છે, જે શાસ્ત્રની અંદર વર્ણિત છે એના કરતાં પણ ભક્તિ માર્ગમાં વિલક્ષણ પ્રકાર છે. પછી પૂજા માર્ગમાં જે ભૂત શુદ્ધિ જોઈએ, સ્થાન શુદ્ધિ જોઈએ, પદાર્થોની શુદ્ધિ જોઈએ, આવું ઘણું બધું એની અંદર એના રૂલ્સ છે. તો એવું ભક્તિ માર્ગની અંદર નથી. એમ કોઈ પણ દેશમાં આપણે પ્રભુની સેવા કરી શકીએ, કોઈ પણ કાલમાં ભગવત સેવા આપણે કરી શકીએ. તો આ બધા પાસાઓનો વિચાર મહાપ્રભુજીએ એને થયો કે આવા બધા દોષ નિવૃત્તિના પ્રકાર પૂજા માર્ગની અંદર બતાવ્યા છે, પ્રાયશ્ચિતના પ્રકારો બતાવ્યા છે. આવા દોષ નિવૃત્તિના પ્રકાર જે છે અને આવી દોષ નિવૃત્તિ પૂર્વક જે સેવાનો પ્રકાર છે એનો વિચાર ભક્તિ માર્ગમાં થયો નથી. તો આવી જે ચિંતા મહાપ્રભુજીને હતી એટલે ભગવાને પ્રગટ થઈને આખો સેવાનો પ્રકાર બતાવ્યો છે, સ્વમાર્ગી ભક્તિનો પ્રકાર બતાવ્યો છે, સ્વમાર્ગી સેવ્ય સ્વરૂપ જે સાક્ષાત પરબ્રહ્મ છે એ સમજાવ્યું છે, સ્વમાર્ગી ધર્મ, અર્થ, કામ, મોક્ષની વ્યવસ્થા સમજાવી છે, સ્વમાર્ગી વિવેકને સમજાવ્યો છે અને સ્વમાર્ગી શુદ્ધિનો જે પ્રકાર છે એને સમજાવ્યો છે. જે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવ્યો સર્વદોષ નિવૃત્તિ, એ બધો પ્રકાર મહાપ્રભુજી અહીંયા સમજાવ્યો છે સિદ્ધાંત રહસ્યમાં. તો એ જે ચિંતા હતી એને ભગવાને દૂર કરી છે. તો આ રીતના બધા ટીકાકારોએ અલગ અલગ રીતે આ વાતને સમજાવી છે કે મહાપ્રભુજીની ચિંતા શું હતી. આટલી બધી ચિંતા મહાપ્રભુજીને હતી દૈવી જીવોના ઉદ્ધારની, અને એ ભગવાને પ્રગટ થઈ અને એ બધી ચિંતા દૂર કરી છે અને દૈવી જીવોના ઉદ્ધારનો પ્રકાર મહાપ્રભુજીએ સમજાવ્યો છે. શ્રાવણશ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે. શ્રાવણસ્ય અમલે પક્ષે એટલે શ્રાવણ માસમાં શુક્લ પક્ષમાં એકાદશીએ મહાનિશીમ મધ્યરાત્રિએ સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ પ્રગટ થઈને કહેલું તદ અક્ષરશઃ, તે અક્ષરે અક્ષર ઉચ્યતે કહેવાય છે. આ શ્રી મહાપ્રભુજીનો શ્લોક છે. હવે પછી જે શ્લોક છે એ બધા ભગવાને કહેલા શ્લોક છે. પ્રથમ શ્લોકમાં મહાપ્રભુજી એમ કહે છે કે શ્રાવણ માસમાં શુક્લ પક્ષમાં એકાદશીએ મધ્યરાત્રિએ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ પ્રગટ થઈને જે વાત કહી એ હું અક્ષરે અક્ષર કહું છું. સમજમાં આવ્યું ને? હવે એને ટીકાકાર સમજાવે છે લાલુ ભટ્ટજી. જુઓ, શ્રાવણસ્ય વૈષ્ણવત્વાત્ સ ગૃહિત, એટલે શ્રાવણ માસ એ વૈષ્ણવ માસ છે. એના દેવતા વિષ્ણુ છે. શ્રાવણ માસના શ્રાવણ માસ છે વૈષ્ણવ માસ છે. એને ગ્રહણ કર્યો. ભગવાન શ્રાવણ માસમાં પ્રગટ થયા
અને ઉપદિશ્યમાન માર્ગસ્ય નિર્મલતા બોધનાય શુક્લ પક્ષ, અને જેનો ઉપદેશ આપવાનો છે, જે પુષ્ટિ ભક્તિ માર્ગનો ઉપદેશ આપવાનો છે એ કેવો છે? નિર્મલ છે. એની નિર્મલતા જણાવવા માટે શ્લોકની અંદર શુક્લ પક્ષ. સમજમાં આવ્યું ને? જે ભક્તિ માર્ગ, પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે શ્રી મહાપ્રભુજીએ, જે ભગવાન દ્વારા પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ થવાનો છે, એની નિર્મલતાનો બોધ કરાવવા માટે શુક્લ પક્ષ એવો શબ્દ કહ્યો છે. શ્રાવણ શ્યામલે પક્ષે, અમલે પક્ષે, એની નિર્મલતા બતાવવા માટે. સમજમાં આવ્યું ને વાત? અતઃ એવ અમલે પક્ષે ઇતિ અત્ર અમલ પદ ઉક્તમ. એટલે મૂળ કારિકામાં અમલે પક્ષે, સમજો ધ્યાનથી, શુક્લ પક્ષ નહીં કહેતા અમલે પક્ષે એવું પદ કેમ મૂક્યું? લાલુ ભટ્ટજી કહે છે કે મૂળ કારિકામાં શ્રાવણ શ્યામલે પક્ષે, અમલે પક્ષે એમ શુક્લ પક્ષ નહીં કહેતા અમલ પક્ષ કહ્યો છે. શા માટે? આ પુષ્ટિ ભક્તિ માર્ગ જે પ્રગટ થવાનો છે એ નિર્મલ છે, અલૌકિક છે, એવો બોધ જણાવવા માટે અમલે શબ્દ મૂક્યો છે. શુક્લ પક્ષ નહીં કહેતા શ્રાવણ શ્યામલે પક્ષે, શ્રાવણસ્ય શુક્લ પક્ષે એમ ન કીધું, પરંતુ શ્રાવણસ્ય અમલે પક્ષે એમ કહ્યું છે. એનું તાત્પર્ય એવું છે કે જે પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ થવાનો છે એ નિર્મલ છે, અલૌકિક છે. એટલા માટે અમલે, અમલે એટલે મલ રહિત, નિર્મલ, અલૌકિક. સમજમાં આવ્યું ને? અને એકાદશી એને સમજાવે છે લાલુ ભટ્ટજી. એકાદશ્યા વૈષ્ણવ તિથિત્વાત સા ગૃહિતા. એકાદશીના દિવસે ભગવાન પ્રગટ થયા રાત્રિએ. તો એકાદશ્યામ વૈષ્ણવ તિથિત્વાત, એકાદશી જે છે વૈષ્ણવ તિથિ છે, વૈષ્ણવ વ્રત છે. એકાદશી છે વૈષ્ણવ તિથિ હોવાને કારણે આ તિથિને ગ્રહણ કરી છે ભગવાન. શ્રાવણસ્ય અમલે પક્ષે એકાદશ્યામ મહાનિશીએ પ્રગટ થયા. કારણ કે એકાદશી એટલા માટે કે વૈષ્ણવ તિથિત્વાત, એ વૈષ્ણવ તિથિ છે. સમજમાં આવ્યું ને? અર્ધરાત્રિ સમયસ્ય પૂર્ણ પુરુષોત્તમ પ્રાકટ્યાધિકરણત્વાત તત્સમયે પ્રાકટ્યમ. અને અર્ધરાત્રિ સમયે, તો અર્ધરાત્રિ સમયે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા હતા, એ જ સમય છે. ભગવાન મથુરામાં અને ગોકુલમાં બંને જગ્યાએ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું હતું અર્ધરાત્રિએ. એ જ રીતના શ્રાવણ શ્યામલે પક્ષે પણ મહાનિશીમાં અર્ધરાત્રિએ જ ભગવાન પ્રગટ થયા. એમ લાલુ ભટ્ટજી કહે છે કે અર્ધરાત્રિના સમયે જેમ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા હતા, પૂર્ણ પુરુષોત્તમને પ્રગટ થવાનો સમય જે અર્ધરાત્રિ હતી, મહાનિશી, તો અહીંયા પણ શ્રી મહાપ્રભુજીની મહાપ્રભુજીની સન્મુખ પણ ભગવાન પ્રગટ થયા, ત્યારે પણ અર્ધરાત્રિએ પ્રગટ થયા. એટલે એનું સામ્ય બતાવ્યું છે. પૂર્ણ પુરુષોત્તમ જેમ ગોકુલમાં અને મથુરામાં બંને જગ્યાએ અર્ધરાત્રિએ પ્રગટ થયા હતા, એવી જ રીતના અહીં પણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ મહાનિશીએ મધ્યરાત્રિએ પ્રગટ થયા. એનું સામ્ય બતાવ્યું છે. સમજમાં આવ્યું ને? પછી આગળ લાલુ ભટ્ટજી કહે છે, 2-3 લીટી જ છે, લઈ લઉં છું, પછી આપણે સમાપન કરીએ. અને આ વાત શ્રીમદ ભાગવતજીમાં અર્થ અથ સર્વગુણપેત કાલ પરમ શોભનમ. સર્વગુણપેત કાલ જે પરમ શોભાવાળો થયો એ શ્રીમદ ભાગવતજીની અંદર વર્ણન કરવામાં આવે છે. ઇત્યાદિ અષ્ટમી સાર્ધે શ્લોકે સમાન સંખ્યાકાः
સાર્ધા અષ્ટો શ્લોકાः પૂર્ણપુરુષોત્તમ પ્રાદુર્ભાવ સૂચકા. એટલે જેવી રીતના 8.5 શ્લોકથી ભગવાન જ્યારે પ્રગટ થવાના હતા ત્યાં કાલઃ પરમ શોભનમ, કાલ છે એ પણ શોભાવાળો થયો, દિશાઓ શોભાવાળી થઈ, બધા પક્ષીઓ પણ રાત્રે કલરવ કરવા લાગી ગયા, અગ્નિઓ પ્રજ્વલિત થઈ ગયા, બધા પુષ્પો ખીલી ગયા. તો આવો જે અલૌકિક કાલ પ્રગટ થયો એવું ભાગવતજીની અંદર વર્ણન આવે છે. શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદના 3જા અધ્યાયના પ્રથમ શ્લોકથી જ આ વાતની શરૂઆત થાય છે. જન્મ પ્રકરણમાં 3જો અધ્યાય પ્રથમ શ્લોક. અથ સર્વગુણ પેતઃ કાલઃ પરમ શોભનમ. તો ત્યાં જેવી રીતના ભગવાન પ્રગટ થયા મધ્યરાત્રિએ અને કાલ શોભાવાળો થયો, એવી જ રીતના મધ્યરાત્રિએ અહીં પણ પ્રગટ થયા એમ લાલુ ભટ્ટજી કહે છે. એનું સામ્ય બતાવે છે. આ વાત 10.3.1 શ્રીમદ ભાગવતજીની અંદર જન્મ પ્રકરણની અંદર સમજાવી છે અને 8.5 શ્લોકથી આ વાતને સમજાવી છે. એવી રીતના 8.5 શ્લોકથી સિદ્ધાંત રહસ્ય ગ્રંથ પણ પ્રગટ કર્યો. સમજો, જેવી રીતના 8.5 શ્લોકથી ત્યાં ભગવાનના પ્રાગટ્ય પહેલા જે વર્ણન થયું એવી રીતના અહીંયા 8.5 શ્લોકથી આ ગ્રંથને પ્રગટ કર્યો છે. એની સંગતિ બતાવી જુઓ છે ને 8.5 શ્લોક. એનું સામ્ય શું બંનેનું 8.5 બંને જગ્યાએ? એટલા માટે કે ત્યાં જેમ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા એનું વર્ણન 8.5 શ્લોકથી કર્યું, એમ અહીંયા પણ પૂર્ણ પુરુષોત્તમ જે પ્રગટ થયા એ 8.5 શ્લોકે જ વર્ણન કર્યું 8.5 શ્લોકથી. પણ ગ્રંથમાં તો બધું રહસ્ય બતાવ્યું છે ને માર્ગનું, પણ એનું સામ્ય બતાવે છે. જેમ ત્યાં અર્ધરાત્રિ છે એમ અહીંયા અર્ધરાત્રિ છે. બરાબર. ત્યાંય પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા, અહીંયા પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા. પછી ત્યાં એનું 8.5 શ્લોકથી વર્ણન છે, એમ અહીંયા 8.5 શ્લોકથી વર્ણન છે. એમ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ 8.5 શ્લોકથી જ વર્ણિત થયો ને, એમ એની સંગતિ જણાવવા માટે કે ત્યાં જેમ 8.5 શ્લોકથી પ્રભુના પ્રાગટ્યના જન્મની સૂચના આપી છે એવી જ રીતના આ ગ્રંથમાં પણ એની જ સમાન સંખ્યાવાળા 8.5 શ્લોકથી પૂર્ણ પુરુષોત્તમના પ્રાદુર્ભાવનું સૂચન કરે છે. કે અહીંયા પણ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશીએ પણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ્યા છે. જેવી રીતના ગોકુલમાં અર્ધરાત્રિએ મહાનિશીએ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ્યા હતા એ રીતે તો એનું સામ્ય બતાવ્યું છે. પછી લાલુ ભટ્ટજી આગળ કહે છે કે ભગવાન પરમ કાષ્ઠાપન્ન સ્વયમેવ આવિર્ભૂયોક્ત્વાન નત્વે અંશેન કલયા વિભૂતિ રૂપેણ આવેશ રૂપેણ વેત્તિ જ્ઞાપકમ સાક્ષાત પદમ. અહીંયા સાક્ષાત પદ શ્રી મહાપ્રભુજીએ મૂક્યું છે. એનું તાત્પર્ય એવું છે કે સાક્ષાત ભગવાન પ્રગટ થયા છે. પરમ કાષ્ઠાપન્ન એટલે એનાથી શ્રેષ્ઠ કોઈ હોય જ નહીં એવા પરમ કાષ્ઠાપન્ન રસાત્મક પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ એવા પરમ કાષ્ઠાપન્ન ભગવાન સ્વયં આવિર્ભૂત થયા છે. અહીંયા કોઈ અંશ કલા કે કોઈ વિભૂતિરૂપ પ્રગટ નથી થયા. લાલુ ભટ્ટજી કહે છે કે સાક્ષાત શબ્દેન, જે સાક્ષાત શબ્દ મહાપ્રભુજીએ મૂક્યો છે એનાથી એ વાત સમજમાં આવે છે કે ન તું અંશેન ન કલયા, કોઈ અંશ રૂપે ભગવાન પ્રગટ નથી થયા. ન કલયા એટલે કોઈ કલા અવતાર ભગવાનનો પ્રગટ નથી થયો. ન વિભૂતિ રૂપેણ, ન કોઈ વિભૂતિ રૂપે પ્રગટ થયા નથી. ન આવેશ રૂપેણ, કોઈ આવેશ રૂપે પ્રગટ નથી થયા. જેમ પૃથુરાજામાં ભગવાનનો આવેશ હતો તો પૃથુરાજા ભગવાનનો આવેશ અવતાર છે, એમ કોઈ આવેશ અવતાર રૂપે પ્રગટ થયા નથી. કિંતુ વેત્તિ સાક્ષાત પદમ, કિંતુ સાક્ષાત ભગવતા, સાક્ષાત ભગવાન પરમ કાષ્ઠાપન્ન પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પ્રગટ થયા. એટલે લાલુ ભટ્ટજીએ આ બધાને કેન્સલ કર્યું. આવેશ અવતાર નથી, કોઈ કલા અવતાર નથી, કોઈ
વિભૂતિ નથી, એટલા માટે સાક્ષાત પદ મૂક્યું છે. સમજમાં આવ્યું ને વાત? સાક્ષાત તથા ચ ભગવતા સાક્ષાત એવોક્તમ નતુ દૂતાદિ દ્વારા નવા સ્વપ્નાદિ દ્વારેથી બોધ્યતે. અને આ જે આજ્ઞા કરી મહાપ્રભુજીને એ સાક્ષાત પ્રગટ થઈને કરી છે, કોઈ દૂત દ્વારા કે કોઈ સ્વપ્ન દ્વારા આજ્ઞા નથી કરી, એટલે સાક્ષાત. સમજમાં આવ્યું ને? જેમ બીજા ધર્મ સંપ્રદાયો પ્રગટ થયા તો એની અંદર કોઈ દૂતને મોકલા ભગવાને, કોઈ સ્વપ્ન દ્વારા આજ્ઞા કરી, એવું અહીંયા નથી. સાક્ષાત ભગવતા પ્રોક્તમ. સમજમાં આવ્યું ને રહસ્ય? સાક્ષાત ભગવાને પ્રગટ થઈને આજ્ઞા કરી છે, કોઈ દૂત દ્વારા આજ્ઞા નથી કરી કે કોઈ સ્વપ્ન દ્વારા મહાપ્રભુજીને આજ્ઞા નથી કરી આ ભક્તિ માર્ગ પ્રગટ કરવાની. સાક્ષાત ભગવાન પોતે પ્રગટ થઈને આ માર્ગને સમજાવ્યો છે, પ્રગટ કર્યો છે. જેમ ક્રિશ્ચન છે કે ઇસ્લામ છે, તો એના જે ગોડ છે કે એના ખુદા છે એ ભગવાન ઉપર આવતા નથી. એ કોઈ એના પેગમ્બરને મોકલી દે, કોઈ એના દૂતને મોકલી દે. આપણા ભગવાન એવા છે કે ખુદ પધાર્યા, ખુદ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થાય. એટલે ખુદ પ્રગટ થઈને કોઈ સ્વપ્ન દ્વારા આજ્ઞા ન કરી કે કોઈ દૂતને મોકલીને આજ્ઞા ન કરી. સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે. સાક્ષાત ભગવાને પ્રગટ થઈને આજ્ઞા કરી. અને એ અક્ષરે અક્ષર મહાપ્રભુજી કહે છે કે હું અહીંયા કહી રહ્યો છું. અક્ષરસ ઇતિ. અહીં સુધી આપણે રાખ્યા. આપણો પ્રથમ શ્લોકનું થોડું હજી એક અથવા કરીને બીજો અર્થ કર્યો છે, આપણે આવતા વખતે લેશું. આમાંથી કોઈને કાંઈ ન સમજાણું હોય તો પૂછો, નહીંતર સમાપન કરીએ. સમજાણું ને? શ્રાવણ માસ શા માટે, અમલે પક્ષે શા માટે, એકાદશી શા માટે, મહાનિશી શા માટે, અને સાક્ષાત ભગવતા પ્રોક્તા એટલે શું, બધી વાત લાલુ ભટ્ટજીએ 1 by 1 સમજાવી દીધી. કે શ્રાવણ માસ છે, વૈષ્ણવ માસ છે. પછી અહીંયા અમલે પક્ષે એમ કહ્યું છે, શુક્લ પક્ષ કેમ ન કહ્યું? પછી એકાદશી જે છે એ વૈષ્ણવ વ્રત છે, વૈષ્ણવ વ્રત છે. મહાનિશી, તો મહાનિશીની સંગતિ બતાવી કે ગોકુલ અને મથુરામાં બંને જગ્યાએ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય અર્ધરાત્રિએ થયું હતું. એમ અહીંયા પણ ભગવાન અર્ધરાત્રિએ પ્રગટ થયા. ભાઈ સાક્ષાત કોઈ દૂત દ્વારા કે કોઈ આવેશ અવતારથી કે કોઈ વિભૂતિથી નહીં, સાક્ષાત કોઈ સ્વપ્ન દ્વારા આજ્ઞા ન કરી, કોઈ દૂત દ્વારા ન કરી. અને એ અક્ષરે અક્ષર મહાપ્રભુજી અહીંયા સમજાવી રહ્યા છે. જે ભગવાને જે આજ્ઞા કરી એ અક્ષરશઃ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. આમાં કોઈને કઈ પ્રગટ થયા તે કયું સ્વરૂપ હતું? કોઈ ગોકુળચંદ્રમાંથી કે છે, કોઈ શ્રીનાથજી કે છે, તો કયું સ્વરૂપ હતું એ? અહીંયા તો હા, અહીંયા તો સાક્ષાત ભગવતા પરમ કાષ્ઠાપન્ન ભગવાન શ્રી કૃષ્ણ જે દ્વાપરના એન્ડ વખતે દ્વાપરના એન્ડમાં પ્રગટ થયા હતા, એ જ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પ્રગટ થયા. હવે હા, હવે એવો અહીંયા કોઈ ખુલાસો નથી કર્યો કે કયું સ્વરૂપ પ્રગટ થયું. સાક્ષાત ભગવતા પ્રોક્તા એનો અર્થ કર્યો છે પરમ કાષ્ઠાપન્ન પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા. સમજમાં આવ્યું ને? પછી ગોકુલ ચંદ્રમાજી હોય કે કોઈ બી સ્વરૂપ હોય, સાક્ષાત પરબ્રહ્મ પ્રગટ થયા. એટલું વર્ણન આમાં છે. બીજા ટીકાકારોએ શું લીધું એ આપણે આવતા વખતે લેશું. જય શ્રી કૃષ્ણ.
આપે કીધું કે અહીંયા કોઈ અંશ અવતાર કે કોઈ દૂત નથી પધાર્યા, પણ સાક્ષાત પ્રભુ પધાર્યા છે. હવે એ વસ્તુ બરાબર, સાક્ષાત પધાર્યા છે, પણ એનું હેતુ શું હોઈ શકે? શું એનો હેતુ એટલે કે પ્રભુ સાક્ષાત જાતે પધાર્યા, એનું કારણ શું હોઈ શકે? દૈવી જીવોનો મનમાં હા, શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં એક સુંદર આજ્ઞા કરી છે કે જ્યારે પાણીની અંદર કોઈ ડૂબતો હોય તો એને બચાવવા માટે દોરડાઓ ફેંકવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ પોતાનો જ જલની અંદર ડૂબી રહ્યો છે તો પછી કોઈ દોરડા ન શોધે, પોતે સાક્ષાત જ એમાં ઝંપલાવે છે. એમ જ્યારે પોતાના જીવો સંસારમાં ડૂબતા હોય ત્યારે કોઈ ભગવાન કોઈ એવા દોરડા નથી શોધતા, ત્યારે ભગવાન પોતે જ પ્રગટ થાય છે. સમજમાં આવ્યું ને? જ્યારે કોઈ ભગવાન કોઈ કર્મ માર્ગના કે કોઈ જ્ઞાન માર્ગના કે કોઈ ઉપાસના માર્ગના કે કોઈ પૂજા માર્ગના કે સાંખ્ય યોગ માર્ગના દોરડા નથી ફેંકતા. ભગવાન પોતે પ્રગટ થઈને જ દેવી જીવોના ઉદ્ધારનો માર્ગ પ્રગટ કરે છે. બરાબર. હવે એક મેં સાંભળ્યું તો પ્રસંગ કે એકવાર હોડીમાં બધા જતા હતા. હવે ત્યાં રાજાનો દીકરો એ નદીમાં પડી ગયો. તો એ વખતે એને પોતાના ઘણા બધા દીવાનો ને બધા હતા, છતાં પણ પોતે જ એની અંદર પડીને દીકરાને બચાવ્યો. એટલે આ પ્રસંગ એની સાથે જોઈન્ટ થઈ શકે. બરાબર. એટલું ભગવાનને દૈવી જીવોના ઉદ્ધાર પ્રત્યે, દૈવી જીવનો ઉદ્ધાર કરવા માટે ભગવાનને તાલાવેલી છે. જેમ આપણા કોઈ પ્રિય વ્યક્તિ હોય એ જ્યારે સ્ટેશન ઉપર આવે તો કેમ આપણે એને એટેન્ડ કરવા જાય, અને આપણા કોઈ એવા લૌકિક સંબંધવાળા હોય, આપણા પ્રિય ન હોય તો આપણે આપણા ઘરમાંથી બીજા કોઈને મોકલી દેતા હોઈએ છીએ. થાય ને એવું? હા, ચલો બીજા કોઈને કઈ, નહીતર આપણે સમાપન કરીએ. હા, ભાવેશભાઈ, આપણે આ હમણાં કલા અવતાર, અંશ અવતાર અને વિભૂતિ કીધું ને, તો એ ત્રણેયમાં કેવી રીતના સમજવાનું? કલા અવતાર એટલે કેવા, વિભૂતિ કેવા અને અંશ અવતાર કેવા, એ થોડું સમજવું હતું. શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થ પ્રકરણની શરૂઆતમાં પ્રથમ સ્કંધના ભાગવતાર્થમાં મહાપ્રભુજીએ આ વાત સમજાવી છે, એની ડેફિનેશન એ સમજાવી છે. કલા અવતાર કોને કહેવા, અંશા અવતાર કોને કહેવા, વિભૂતિ કોને કહેવી, આવેશ અવતાર કોને કહેવા, કયા કયા અવતારો આવેશ અવતાર છે, કયા અંશ છે, કયા કલા છે, બધી જ ડેફિનેશન મહાપ્રભુજીએ ભાગવતાર્થ પ્રકરણની શરૂઆતમાં આ વાતને સમજાવી છે. પ્રથમ સ્કંદનું ભાગવતાર્થ પ્રકરણ તમે વાંચશો તો ત્યાં મહાપ્રભુજીએ આ બધી વાતો સમજાવી છે. હા હા, વાંચીશું, દેખીશું. કરીએ સમાપન. ખાલી એટલી ખબર છે કે જયારે નરસિંહ અવતાર થયો ત્યારે તે આવેશ અવતાર હતો, એટલું સાંભળ્યા છે બધા, પણ એટલું યાદ રહ્યું. એમાં 24 અવતારનું લખ્યું છે કે આમાં કેટલા અંશ, કલા, વ્યૂહ, આવેશ છે, એ બધું ત્યાં સમજાવ્યું મહાપ્રભુજીએ. ચલો અહીં સમાપન કરીએ.